ભગવાનના દરબારમાં એક કમ્પ્લેન છે આ ભગતની, પ્રભુ તમારે થોડુંક આમ કરવું જોઈએ. અને માણસ એવી જાત છે, ભૂખ સહન કરી શકતો નથી. આપણે બધા જો કેટલી ટાઈમ 11 આવવાની હોય ને, એના એક દી માણા અગાઉ વૈષ્ણવ ચિંતામાં આવી જાય, કાલે 11 છે, એક દી અગાઉ ટેન્શન. અને તારે ક્યાં પણ નિર્જળા રહેવાની છે. અને પ્રશ્ન પણ આપણે શું પૂછીએ છીએ, હે પ્રભુજી 11 ને દી શું ખવાય? એટલે હું ન ખવાય તો પૂછ. ક્યારેક પોઝિટિવ પ્લાન જ કરતા હોય કે આપણે 11 સુધી હું ખવાય લિસ્ટ આપો. અને ઘણા છે મારી જેવા 11 આઈટમ 11 વાર ખાય તોય 11 હોય છે. નથી સહન થતી ભૂખ, મોટા મોટાથી નથી થઈ. યાદ આવે ગોકુળની લીલા, મથુરાની, ભગવાનના સખાઓને પણ ભૂખ લાગી ગઈ. એ શુન મેં બાધતે રામ રામ મહાબાહો કૃષ્ણ દુષ્ટની બરહણમ. હે કૃષ્ણ, હે બલરામ, જેટલા રાક્ષસો વ્રજમાં આવ્યા તમે 2 ભાઈએ માર્યા છે, કંસે મોકલેલા. પણ આજ એક રાક્ષસ અમારા પેટમાં આવ્યો છે, એનું નામ છે ભૂખાસુર. એ કયો રાક્ષસ, કયો અસુર છે? ભૂખાસુર. અને ક્યાં આવ્યો છે? પેટમાં. અને તમે મારી શકો એમ છો, કારણ કે બધાના અંદર તમે જ છો. બહારના રાક્ષસો નહીં ભગવાન મારે, અંદરના રાક્ષસો નહીં ભગવાન મારે. આપણે બારે આપણા શત્રુઓ છે, અને કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા અંદર પણ આપણા શત્રુઓ છે. ચેતો દર્પણ માર્જનમ, પુણ્ય શ્રવણ કીર્તન, હરિકથા કીર્તન કરીએ ને તો બહારના શત્રુ નાશ પામે અને અંદર મારો આને. પછી ભગવાન યજ્ઞ પત્નીઓ આગળ મોકલે છે સખાઓને. બડી પ્યારી લીલા હે ભતરોડ કી. ભૂખ ભૂખ બહુ ખતરનાક વસ્તુ છે. રાજા પરીક્ષિત છે એસી આવડી આ ભૂખ, જેના કારણે પાંડવનો વંશધર થઈને આટલો વિવેકી હું વ્યક્તિ, વૈષ્ણવ રાજા, રાજા અમથો ન બને, બહુ બુદ્ધિ હોય એમાં. એક નીતિકારે લખ્યું છે શ્લોકમાં કે સામાન્ય માણસો કરતા 36 ગણી બુદ્ધિ એક વાણિયામાં હોય, વેપારીમાં. માણસ સામાન્ય માણસો કરતા 36 ગણી મલ્ટીપ્લાય કરો એટલી બુદ્ધિ એક વાણિયા વેપારીમાં હોય. એનું બધું કેમ લઈ લેવું એની પાસે દુકાન ખોલીને પ્લાન હોય. અને 36 વાણિયાની બુદ્ધિ એક ચોરમાં હોય, એના ઘરે ધાડ પાડે ઉપાડી જાય. એ રામ રામ જપતો રહે તમારે. અને આવા 36 ચોરોની બુદ્ધિ એક મંત્રીમાં હોય, જે રાજ્યનો મંત્રી બને ને એ સામાન્ય ન હોય, એની પાસે બધી અકલ હોય. અને આપણે અહીં બેઠા બેઠા સલાહ આપતા, આને આમ કરવું જોઈએ, તું પેલા ભાડું ભરવાનું, મેન્ટેનન્સ ચડી ગયું છે એનું જો, ના ક્યાં છે વાતું કરે એને આમ કરવાનું ને તેમ કરવાનું. અમથા મંત્રી બને. અને એવા 36 મંત્રીઓની બુદ્ધિ એક રાજામાં હોય કે આવા હજારો મંત્રીઓને એ આદેશને કંટ્રોલ દેતો હોય. અમથો રાજા થાય. ચક્રવર્તી રાજા છે. ચક્રવર્તી એને કહેવાય, ચક્ર એટલે ગોળ. આખા ભારતમાં ચારેય ખૂણે ગોળા ગોળ પરિક્રમા, એની સિવાય બીજો કોઈનો ઝંડો ન હોય. અને આ ઇલેક્શનથી 5 વર્ષની સરકાર નથી રાજા પરીક્ષિતની, જીવે ત્યાં સુધી એ જ રાજા છે. આટલો પાવરફુલ માણા. પણ એ કે હારી આ ભૂખ કેવી છે કે 2 કલાક ન મળ્યું તો એક ઋષિના ગળામાં કાંઈ લેવા દેવા વગર મેં સાપ ઉપાડીને નાખી દીધો. ત્યારે નીતિકારોએ લખી નાખ્યું, કામાતુરાણામ ન ભયમ ન લજ્જા, શુદ્ધાતુરાણામ ન બલમ વિવેક. કામ વાસના જાગે ને એને ભય ન રહે, એને લાજ શરમ ન રહે, ગમે એ બોલે ને ગમે એ કરે. એમ જેનામાં ભૂખ જાગે ને એનામાં બળ ન રહે અને વિવેક ન રહે. કારણ કે ઇન્દ્રિયોની શક્તિ ઘટો, ભૂખ્યો માણા તો બલહીન થવા માંડે. અને પ્લસ દિમાગ આઉટ આવી, ગમે વડકા, ભૂખ્યો માણા જો બહુ વડકા કરે. એટલે ઘણા 11 રહેવા માંડ્યા ને ભાઈ, ઘરે બાંધણ બહુ થાય. યાર જઈને રેડું નાખે, હું બનાવ્યું છે ને આમ થયું. કારણ કે અંદર આગ શું કરવું, ખીજાવું તો કોની ઉપર? બજારમાં કાંઈ ખીજાવાય, જેને આપણને ઉછીને આપ્યા એ આપણને ખીજાય. અને આપણે ટાઈમે દઈને કે એનું બધું સાંભળવાનું. એ જે ભૂખ અને એ જે દાશ ભેગી થઈ ઘરવાળા ઉપર, ક્યાં ગઈ હતી ને હું કર્યો ને તેમ. હવે ઘરવાળા બિચારા શું કરે પૈણ્યા એટલે, પણ એ પછી છોકરા ઉપર ટાઈમે આવતો નથી, એ ના ઉતારે તમારે.
ઓલો કે પણ મારો શું વાગતા કે બાપાને મારી નો કે એટલે તને જી કે બધા એકબીજાની દાસ એકબીજા પર ઓલવેઝ તમારા સંસારમાં પાસ કરે તું આયા ના જી કે જ્યાં હાલતું હોય ના કરવાનું હોય ને, નો હાલે ને સાંભળવું જ પડે. શું કરે? મારો વિવેક નષ્ટ થઈ ગયો. એટલે રામાયણમાં વર્ણન છે કે શંકરની જાન ગઈ ને જ્યારે હિમાલય, તો એ જાનમાં જેટલા જાનૈયા હતા ને, શંકરજી મંડપમાં જાય એ પેલા જાનૈયાને જમણવારમાં લઈને જમાડી દીધા હોય. કારણ કે આને ભૂખ્યા રાખ્યા જેવા આમ થાય ખતરનાક. ત્યારથી આ સિસ્ટમ થઈ ગઈ છે કે વરરાજો આમ જાય મુંડાવા, એટલે આમ શું કહેવાય પણવા, અને ઓલા જે કામે આવ્યા હોય એ આમ જાય. એને કોર ખસકાવે કે હાલો ઘણા એ હટું જાય હોય ભોજન. બારાતીઓ કો ક્યાં હે ભોજન છે મતલબ. કન્યા લગ્નમાં બધાને બધાનું જોતો હોય, કન્યા રૂપ જોતી હોય. માની જેની યારે ફેરા થવાના એ કેવો છે રૂપાળો. માં હોય ને એ માલ જોતી કે આ ગોઈતો છે એ પાછો છે કે આમ જમીન બમીન. કારણ કે દીકરી સુખ એને ચિંતા હોય. બાપા હોય ને એવું એ કુળ જોવે હારો હારે કે ભાઈ જે મેં ગોત્યો છે એનું આમ ખાનદાન કુળ કેવું છે. પણ જાનૈયા આ બધું કાંઈ ન જોવે, એ થાળી જોવે કે હારું હું છે આમાં. એ આ બધા જે કરે મરે બિલ. આપણે તો એ હાટું ક્યાં હોય. કન્યા વરયતે રૂપમ, કન્યા રૂપ જોતી હોય બધા. મતલબ જ્યાં હોય ની નજર પોતાની બુદ્ધિમાં હોય. કાંઈ વાંધો નહીં. શહીદ થઈ ગયા હોય અને શું કહેવું આપણે. જીતેજી શહીદ થવાની પ્રક્રિયાને આઝાદીનો અંતિમ દિવસ એને કહેવાય લગ્નની તારીખ. હમણાં ઓલા વોટ્સએપમાં એક મેસેજ કોઈ મોકલ્યો હતો 15મી ઓગસ્ટ ગઈ ને ત્યારે કે આજ 15 ઓગસ્ટ है ना, मतलब આઝાદીનો દિવસ, રિપબ્લિક ડે, ઇન્ડિપેન્ડન્સ ડે. તો એ કે તમારા ઘરવાળા ઘરે ન હોય ને પિયર ગયા હોય તો આઝાદીની મુબારક. અને તમારા ઘરવાળા ઘરે હોય તો પંચમીનું મુબારક. કારણ કે એના મહિનામાં નાગપંચમી હતી. घरवाले नहीं है तो आज़ादी की बधाई हो, और घर में है तो नागपंचमी की बधाई हो आपको. રાજા પરીક્ષિતના વિચારો આ ખાલી હું વિનોદમાં કહું છું, પણ ભક્તો આ ભૂખની બહુ મોટી સમસ્યા છે. એટલે આને જીતવી જોઈએ. પણ કેમ જીત? અથવા તો એક સનાતન ગોસ્વામી લખે છે એ શ્યામ આવડી આ ભૂખ. કારણ કે ભિખારીઓને દરિદ્રોને તો સહન કરવી પડે ને રોડવવી પડે. અહમ રાજા અસ્મિ. પરીક્ષિત કહે છે હું રાજા છું, કોઈ દી ભૂખ્યો રહ્યો જરૂર નથી પડતી. હું માગું એની પહેલાં 32-36 ભોજનો હાજર થાય જ્યાં જાવ ત્યાં. એટલે ભૂખનો રાજા લોકોને અનુભવ ન હોય. આપણે કેમ ઘણા હોય ને આમ ખાધેલ પીધેલ પરિવારના હોય એને ભૂખનો એને માગ્યું મળ્યું હોય. પણ જે નાના પરિવારમાંથી ગરીબાઈમાં દરિદ્રતા મોટા થયા એને બધી બહુ અનુભવ હોય કેમ ભેગું થાય ને કેમ. બધાને અલગ અલગ કર્મ પ્રમાણે મળ્યું હોય. એ કે હું રાજા છું અને મારા કર્મો એવા છે, હું રાજા છું એટલે હું ક્યારેય ભૂખ્યો રહ્યો નથી. જરૂર કરતાં વધારે વાનગીઓ મારી સામે ટકે ટકે પીરસાણી, અને એટલા માટે મારામાં કાબુ ન રહ્યો અને મેં વિવેક ચૂનપ્રજાક કરી નાખ્યું. પણ આજ સુખદેવ ગોસ્વામી 4 દી થઈ ગયા છે, 4 દી. છતાં એ ભૂખ ક્યાં વહી ગઈ એની મને ખબર નથી. એ પ્યાસ ક્યાં વહી ગઈ મને ખબર નથી. સુખદેવજી ઓફર કરે છે કે તમે કંઈક આરામ કરી લે, રિસેસ પાડીએ થોડુંક. 4 દીથી એક ધારા એક આસને બેઠા છો તો કંઈક ખાઈ લે, કંઈક પી લે. કે નહીં એ કે મને ભૂખ લાગી જ નથી ને. મને એ કે ભલે ભૂખ પ્યાસ હતી પણ એનો અનુભવ નહોતો. આપણે કેમ ક્યારેક ક્યારેક એવા બહુ મહત્વના કામમાં હોય જેમાં આપણને બહુ માલ મળવાનો હોય, એ વખતે ટિફિન પડ્યું રહે મગજમાં રહે. તમને અનુભવ છે ધંધાવાળાને, એ વખતે ટિફિન ભૂખ હોય ખરી પણ અનુભવ ન. કારણ કે એનાથી મોટો આનંદ મળતો હોય જે વસ્તુમાં, તો પછી એને શુદ્ર લાગે એકદમ. એમ પીવંતમ તો મુખામ ભોજમ ચ્યુતમ હરિકથામૃતમ. તમે પાણીની વાત કરો છો પીવાની, અરે હું તમારા મુખમાંથી કૃષ્ણ કથાનું અમૃત પી રહ્યો છું ભાઈ.
જે માણા અમૃત પીતો હોય એ પાણી થોડો માગે. મને કોઈ ભૂખ નથી, મને કાંઈ ચિંતા નથી, તમે કૃપા કરી અને બસ આ જે મેં પૂછ્યું છે ને ભગવાન કૃષ્ણ વિશે એ કહો. હરિકથા જો હરિ કોને કહેવાય? સર્વ અમંગલ હરે. આપણું તાપ પાપ દુઃખ દરિદ્રતા હરી લે એને હરિ કહેવાય. હરિ શબ્દ બે છે પણ બહુ મહત્વના છે. દ્વય અક્ષરે ન હરિ શબ્દે ન, આ બે અક્ષરમાં બહુ બધું પડ્યું છે. કોઈ સુકૃત એને ઉચ્ચારે ન હરિ અક્ષરદ્વયમ. ભૂલથી પરાણે પણ કોઈ હરિ બોલી જાય ને આ બે અક્ષર, દહતી એવા પાવક, જેવી રીતે અગ્નિ બધું બાળી દે એમાં હરિ નામ એના જન્મ કર્મ પાપ દરિદ્રતા બધું બાળી દેશે. ગમે એ રીતે હરિ નીકળી ગયું તો ચૈતન્ય મહાપ્રભુ કહે છે અમંગળ હરી લે છે જીવનું, અને એટલું પોતાનું મનોહર પ્રેમ ભાવ આપે છે કે ઓલો બધું ભૂલી જ જાય. એવા હરિની કથામાં પણ એ જ સ્વભાવ છે. હરિકથામાં ભેદ નથી. કૃષ્ણ કૃષ્ણ નામમાં અંતર નથી. નામ ચિંતામણી કૃષ્ણ ચૈતન્ય રસ વિગ્રહ. તો હે સુખદેવજી, હરિકથા અમૃત તમારા મુખારવિંદથી હું પી રહ્યો છું, એટલા માટે મને પ્યાસ ભૂખ કોઈ ચિંતા કોઈ ટેન્શન નથી. બસ તમે કૃપા કરી અને મને આ હરિકથા અમૃતનું ઝરણું પીવરાવતા રહ્યો. કારણ કે આને સાંભળીને મારી ભૂખ પ્યાસ ભવ સંસાર બધી વ્યથા વહી ગઈ છે. જે સાંભળે ભાગવત કથા એની મટી જાય જન્મ જન્મની વ્યથા, થાક ઉતરી જાય ભવ ભવનો. હું ઘણી વાર કથામાં કહું છું કે આપણે દેશ વિદેશમાં બધે આંટા મારવા યાત્રા કરવા ફરવા ધંધે જાય, પણ ઘરે આવીએ ને ત્યારે આપણો થાક ઉતરે. પણ જે ઘરેથી થાકે ઈ ક્યાં જાય? પ્રશ્ન ઈ છે. બધેથી થાકે ઈ ઘરે જાય, પણ જે ઘરેથી થાક્યો હોય ઘરવાળાથી ઈ ઈ ક્યાં જાય? એટલે થાકનું ઊંધું કરો. શું થાય થાકનું ઊંધું? કથા. થાકનું આપણે ઊંધું કરી દઈએ તો એને સમજી જવું જોઈએ કે આનું હવે મારે ઊંધું હાલવાનું છે. જેમાં હું પડ્યો છું થાકમાં, હવે મારે જવાનું છે કથામાં. અને કથામાં આવે એટલે જો હું ઘણાને જોઉં છું કેટલા લોકો હસે છે. નહીં તો આપણા ઓલા દેશી લોકો કહેતા કે જે હસે એનું ઘર વસે. સાંભળેલું તેમ લોકો યાર? પણ પ્રશ્ન મુદ્દાનો એ છે કે જેનું ઘર વસે પછી કેટલા હસે? પછી કયો ને, આગળ વાત કરો ને. આમ હસીને ફોટો પાડ્યો ને પછી પસંદ પડી ગયા ને એ ફેરા ફરી ગયા પછી લે હસબેન્ડ. હવે હસવાનું બેન્ડ બંધ થઈ ગયું, તારું બેન્ડ લાગી ગયો હસવાનું. એટલે હું ઘણી વાર કહું છું કથામાં કે કોઈ સ્ત્રી હોય ને પરણેલી હોય, કોઈ પુરુષ હોય પરણેલો હોય, આપણને કેમ ખબર પડે? તો સ્ત્રી સિંદૂરથી ખબર પડે કે આ પ્લોટ આમાં સિંદૂર બોલે ને, હવે તો નથી લગાડતી. હવે સિંદૂરમાં પછી સ્ટાઇલ આવી છે. એક બેન મેં જોયા હતા એવા કે અહીં હેથી પાડી હતી પછી કામ આડી પાડી હતી, તો અહીંયા લાલ હતો આની કોઈ લીલો. બોલો આ કલરના હવે તો નીકળ્યા. જેવા હાડલા હોય એવું સિંદૂર. પહેલાં નગર લાલ જ હતું, પણ હવે તો લાલ પીળી લાઇટ થાય છે, કલરફુલ થઈ ગયું કામકાજ, ઉપડી ગયું છે. અલગ અલગ ડિઝાઇનો આવતી છે, ખબર નહીં. મને લાગે એક માટે લાલ સિગ્નલ છે, એક બાજુ ગ્રીન હશે, કોને ખબર? આમાં હું એંધાણા હાલતા હોય, રામ જાણે ને એ જાણે ભાઈ. પણ આનું એક સંસ્કૃતિ છે. તો સ્ત્રી સિંદૂરથી ખબર પડે કે આ પરણી ગઈ છે, અને પુરુષ દૂરથી ખબર પડે કે આના રામ બની ગયા. બિચારો ઢીલો ઉતરી ગયેલા માટે ગોલો ચિંતા ઉપાધિથી આખો ભીડો હોય. खबर पड़ी जाएगा, क्योंकि जो शादी नहीं किया है वो शान में रहता है, और जो शादी किया है वो शान से परे हो जाता है, परेशान, वो परेशान हो जाता है। दूसरा शान में नहीं रहता, परेशान रहता है। जब देखो तो बेचारा टेंशन में, चिंता में भरा पड़ा है। क्यों
क्योंकि पता नहीं ना लग्न हूँ काम कराई कोने खबर છે કેટલાને પૂછે બાપાએ કર્યા એટલે અને અહીંયા બેઠેલા લગભગ ને કરવાનો તો ક્યારે કરે ને કે ઈ ખબર નહીં બાપા જ નક્કી કરી નાખે ફેરાય ફેરવી દે બધું થઈ જાય પછી આ બાપા બને ત્યારે ખબર પડે કે લે મારા ટીપાઈ ગયા છે ઢોલ બધું આમ નામ જ હાલ્યું જ ગયું બસ क्यों करना चाहिए क्या उद्देश्य है वेद आ विवाह एक संस्कार છે એનો હેતુ શું છે કોને ખબર ભાઈ લગ્ન થાય એટલે ક્યાં ફરવા જવું એ કયો લગ્ન તો કૃષ્ણ અવતાર પહેલા દેવકી ને વસુદેવ ના થયા હતા મનુ અને શત્રુપા કરદમ અને દેવહૂતિ દશરથ કૌશ લગ્ન તો ઇતિહાસ જોઈ લે પણ એના હેતુ એના ઉદ્દેશ્ય શું છે કોણ જાણે ભાઈ વિષ્ણુ પુરાણ કહે છે વિષ્ણુ આરાધ્યતે પુંસા ન તન્યસ્તોષ કારણમ ભગવાનને પ્રસન્ન કરવા આ જ હેતુ છે વર્ણાશ્રમ ધર્મનું જે સિસ્ટમ બનાવી છે ને ભગવાને ગ્રહ ક્ષત્રિય ગ્રહસ્થ વાનપ્રસ્થ સંન્યાસી બ્રહ્મચારી આ 4 આશ્રમ છે 4 વર્ણ છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ને શૂદ્ર 4 વર્ણ 4 આશ્રમ હવે એમાં બધાના ધર્મ કર્તવ્યો છે પણ આ બધું સિસ્ટમ આ કરવાનો હેતુ શું છે પર્પસ શું છે ભગવાનને પામવા ભવબંધનથી છૂટવું આ મૂળ હેતુ છે પણ ક્યાં એવી સિસ્ટમ જ રહી છે આખો વર્ણાશ્રમ સિસ્ટમ કળયુગે ખોઈ નાખી આસુરી વર્ણાશ્રમ થઈ ગયા છે એટલે વર્ણ શંકરો થાય છે અર્જુનનો પ્રશ્ન છે ગીતામાં વર્ણ શંકરસ્ય જાય તે અને અત્યારના જુવાનને તો વર્ણ શંકર કોને કહેવાય ખબર નહીં હોય કે એ શું પણ ગીતાનો શબ્દ છે ઉપનિષદોનો સત્સંગમાં આવીએ ત્યારે ઘણું બધું જાણવા મળે રાજા પરીક્ષિત કહે છે વ્યથા વહી જાય મારી જીને શ્રવણ કર मिट जाती है 100 जन्म जन्म की व्यथा हो जय जय कृष्ण कथा हो जय जय श्याम कथा हो जय जय कृष्ण कथा हो जय जय श्याम कथा જેનું શ્રવણ કરવાથી 100 જન્મની વ્યથા વહી જાય हो जय जय कृष्ण कथा हो जय जय श्याम कथा जय जय कृष्ण कथा जय जय श्याम कथा विषय विलास विमोह विनाशिनी विमल विराग विवेक विकाशिनी विषय विलास विमोह विनाशिनी विमल विराग विवेक विकाशिनी हरि कथा रस प्रेम पदायिनी संसार शोक संस विनाशिनी हरि कथा रस प्रेम प्रदायिनी संसार संशय शोक विसारिणी तेरा परमारथ बन जाए तेरा परमारथ बन जाए मेरा परमारथ बन जाए मेरा परमारथ बन जाए अरे भाई मेरा तेरा नहीं सबका परमारथ बन जाए सबका परमारथ बन जाए श्री शौनक कर यथा जय जय कृष्ण कथा ओ जय जय श्याम कथा ओ जय जय कृष्ण कथा जय जय श्याम कथा कथा हमारे संस्कृत साहित्य में क शब्द का अर्थ होता है सुख हैप्पीनेस सुखे स्थापयति इति कथा जो हमें सदा के लिए शाश्वत सुख में स्थान दे
उसे कहते हैं कथा। भागवत कथा के 3 घाट है। आप सब प्रथम स्कंद का अध्ययन करोगे तो समझ में आता है। नैमिषारण्य धाम में भृगुवंशी शौनक जी जो नेतृत्व करते हैं 88,000 ऋषि मुनियों का, और महाआसन पर बैठे हैं रोमहर्षण के पुत्र उग्रसभा सुत गोस्वामी। ना कथा थी भागवतनी, सुत सौनक संवाद। बीजू बद्रीधाम हिमालय में नर नारायण पर्वत ऊपर वेदव्यास અને નારદજી વચ્ચે ભાગવત કથા સંવાદ। ત્રીજું ગંગાના કિનારે સુખદેવ ગોસ્વામી, વ્યાસ, પરાશર, પરશુરામ, અત્રિ, ગૌતમ, વશિષ્ઠ, मैत्री और वादी ऋषियों वच्चे बैठेला राजा परीक्षित सामे। विषय विलास विमोह विनाशिनी विमल विराग विवेक विकासिनी। विलास विमोह विनाशिनी विमल विराग विवेक विकासिनी। हरि कथा रस प्रेम पदायिनी संसार संशय शोक विनाशिनी। हरि कथा रस प्रेम प्रदायिनी संसार संशय शोक विकासिनी। तेरा परमार्थ बन जाए, तेरा परमार्थ बन जाए। श्री शौनक कर यथा। ओ जय जय कृष्ण कथा, ओ जय श्री राम कथा, हो जय जय कृष्ण कथा। जय जय श्याम कथा। कलिमल मथनि त्रिताप निवारिणी जन्म मृत्युमय भव भयहारिणी। कलिमल मथनि त्रिताप निवारिणी जन्म मृत्युमय भव भयहारिणी। कथा सुधा सुंदर संजीवनी भागवत गाथा है भवतारिणी। कथा सुधा सुंदर संजीवनी भागवत गाथा है भवतारिणी। तेरा संशय भी भागेगा, तेरा संशय भी भागेगा, तेरा संशय भी भागेगा। और तेरा संशय भी भागेगा। श्री व्यास मुनि कर यथा। ओ जय जय कृष्ण कथा, ओ जय जय श्याम कथा। जय जय कृष्ण कथा, जय जय श्याम कथा। भागवत में आव्યું છે भिद्यते हृदय ग्रंथि छिद्यन्ते सर्व संशया। कथा में आवशो तो तमारा संशयों समाधान थशे। कलियुगनो प्रभाव जे आळस अहंकार क्रोध एमांथी तमे मुक्त थशो। अरे भागवत कथा जीवन ने सुंदर अमर संजीवनी बूटी समान छे। तमारो भवसागर भावसागर बनी जशे। બધા સંશય વ્યાસ મુનિને સંશય હતો કે આટલા વેદ બનાવ્યા પછી શાંતિ કેમ નથી, સુખ કેમ નથી। નારદજીએ કીધું ભાગવત કથાની રચના કરો મહારાજ। तेरा संशय भी भागेगा, तेरा संशय भी भागेगा। श्री व्यास मुनि कर यथा। ओ जय जय कृष्ण कथा, ओ जय जय श्याम कथा जय जय कृष्ण कथा, जय जय श्याम कथा। महापुराण भागवत निर्मल शुक मुख विगलित निगम कल्प फल। महापुराण भागवत निर्मल सुख मुख विगलित निगम कल्प
फल तुम औषधि हरि चरित गान की, परम ज्योति परमात्म ज्ञान की। औषधि हरि चरित ज्ञान के परम ज्योति परमात्म ज्ञान के। सुन कर तू भी अमर हो जाए, कर तू भी अमर हो जाए, सुन कर तू भी अमर हो जाए। कर तुम अमर हो जाए। श्री परीक्षित कर यथा हो जय जय कृष्ण कथा। जय जय कृष्ण कथा, जय जय श्याम कथा। जिसे श्रवण कर मिट जाती है, जिसे श्रवण कर मिट जाती है जन्म जन्म की व्यथा। हो जय 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 कृष्ण कथा, जय जय श्याम कथा। श्रीमद् भागवत का प्राण है गोपी गीत, और उस गोपी गीत का भी प्राण है 9वां नंबर का श्लोक 10:31-9। तव कथामृतम तप्त जीवनम कविभिरीडितम कल्मषापहम। तव कथामृतम तप्त जीवनं कविभिरीडितं कल्मषापहम्। श्रवण मंगलम श्रीमदाततम भुवि गृह्णन्ति ते भूरिदा जना। श्रवण मंगलम श्रीमदाततं भुवि गृह्णन्ति ते भूरिदा जना। तू भी व्रज में रस पावेगा, व्रज में रस पावेगा, तू भी व्रज में रस पावेगा। तू भी व्रज में रस पावेगा। व्रज गोपिन कर जथा। ओ जय जय कृष्ण कथा, ओ जय जय श्याम कथा। जय जय कृष्ण कथा, जय जय श्याम कथा। अगर आप चाहते हो कि આપણે વ્રજમાં કનૈયા હારે રાસ રમવો છે, તો આ સંસારના ત્રાસમાંથી છૂટવું છે, કારણ કે ન્યા રાસ છે ને અહીંયા ત્રાસ છે। अब क्या चाहिए, या रास या त्रास? તો ભગવાન શ્રી હરિની અમર કથા અમર સંકીર્તનમાં લેવું પડશે, અને રાસ બેઠા બેઠા થાય। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरि बोल। हरे राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। प्रेम से हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्ण हरि बोल। कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे।
ભગવાન શ્રી કૃષ્ણના કીર્તન, કૃષ્ણની લીલા વાસ્તવમાં અમર બનાવે એવી સંજીવની છે. બ્રજની ગોપીઓ જ્યારે કનૈયાને જોવે એક જ ચિંતા છે કે આટલા સુંદર, આટલા રૂપાળા, અને એમાં એક ગોપીઓ શિંગાર કરે, એમાં યશોદા કરે, તો એક એને બીક છે કાંઈ નજર ન લાગી જાય. हो मेरे बाके बिहारी लाल, तू इतना मत करियो सिंगार, नजर तो है लग जाएगी, नजर तो है लग जाएगी. वो मेरे बाके बिहारी, कोई इतना ना करियो सिंगार, नजर तो है लग जाएगी. मेरे बाके बिहारी लाल, मेरे बाके बिहारी लाल, तू इतना ना करियो सिंगार, नजर तो है लग जाएगी प्यारे, नजर तो है लग जाएगी. ओ मेरे बाके बिहारी लाल, मेरे बाके बिहारी लाल, तू इतना ना करियो सिंगार, नजर तो है लग जाएगी, नजर तो है लग जाएगी. जीवो तेरी सूरतिया पे मन मोरा अटका, सूरतिया पे मन मोरा अटका, प्यारा लगे तेरा पीला पतका, प्यारा लगे तेरा पीला पटका, तेरी तेरी मेरी दाल, तेरी तेरी मेरी दाल, तू इतना ना करियो सिंगार. तो है लग जाएगी प्यारे, नजर तो है लग जो जाएगी. એક વાત છે, આ બાંકે બિહારી છે, મુરલી વગાડે ત્યારે ગરદને વાંકી, કમરે વાંકી, ચરણે તેડા, નજરો તેડી, ચાલ તેડી, વાત તેડી. પણ એ વખતે કૃષ્ણ પ્રેમ કરતા હતા ગોપીઓને, એટલે મોજમાં હતા. પણ એ કૃષ્ણએ દ્વારિકામાં લગ્ન કર્યા ને, સીધા ચાલ, ભલે હરખા થઈ ભાઈ. ગોકુળમાં બધું તેડું મેળું, લગ્ન થાય પછી દ્વારિકાનો સીધા, અને ગુજરાતીને સીધું સારું પડે. રાજા રણ છો, નાથ મારો રાજા રણ છો, રાજા રણ છો. નાથ મારો રાજા રણ છોડ, રાજા રણ છોડ. હે દ્વારિકાનો નાથ મારો કૃષ્ણ મુરારી, હે કૃષ્ણ મુરારી. ડાકોર વાળો નાથ મારો કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી.
ડાકોર વાળો નાથ મારો કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી એ ડાકોરમાં કોણ છે ચોર છે એ ડાકોરમાં કોણ છે સાધારણ ચોર છે ચીતડાનો ચોર છે માખણનો ચોર છે માખણનો ચોર છે ચીતડાનો ચોર છે ડાકોર વાળો નાથ મારો કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી ડાકોર વાળો નાથ મારો કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી ભગવાન દ્વારિકાધીશે જ્ઞાનની બહુ વાતો કરી ગીતામાં. જગતગુરુ તરીકે કેમ જીવાય એ શીખવાડ્યું માણસોને. પણ આપણે હાવ દેશી કાઠિયાવાડી વાત કરું તો મેં બહુ પહેલા સાંભળ્યું હતું. ગામડાના ખેડૂતો હોય ને કહેતા કાળી દ્વારકા વાળા આગળ બહુ માગે બધા, હે દ્વારકા વાળા રક્ષા કરજો, ધન દેજો, આ દેજો તે દેજો. પણ એક ભગતે માગ્યું કે અમુક વસ્તુ નહીં દેતા. શું? કાળી રાત અને બળદિયા કાળા, ગામમાં હાળા, આટલું ન દેતા દ્વારકા. ચાંદો ને સૂરજ તારી આરતી ઉતારે, ચાંદો ને સૂરજ તારી આરતી ઉતારે ચાંદો ને સૂરજ ચાંદો ને સૂરજ તારી આરતી ઉતારે. તને વંદન કરે છે નર નારી, વાલાજી તને નર નારી. દ્વારિકાનો નાથ મારો કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી. દ્વારિકાનો નાથ મારો કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી. માયા લગાડી, માયા લગાડી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ અને મને માયા લગાડી રે. જય હો દ્વારિકાધીશ કી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે અને મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારવાલા તમે મને માયા લગાડી મારવાલા. એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે.
तुम्हें भूलिबा गोरी राधन રાધાનું રૂપ છે કાનુડાની પીઠ છે રઘુની રીતનું સુહાગ. ગૌરી રતન કળુંકાર ગરબે ઘૂમે ભૂલિબાન ગોરી ગોરી રતન કળુંકાર ગરબે ઘૂમે ભૂલિબાન. એ કાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ એક લાઈન આવી એને મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે અને મને માયા લગાડી રે. કાયનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. પશ્ચિમના રાધા રાની પૂરવનો કાનુડો એવી આ હંસલાની દોડ રે. નવરંગી રાતું મારું મેં ઝુમે મેલડીને કાંટા વિચારે એના બોર રે. કાનાની મોરલી બોલાવે જોને સૌને ગોરી રાધા ગરબે ઘૂમે ભૂલિબાન ગોરી રાધન ગરબે ઘૂમે ભૂલિબાન. એ રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે. અરે રાધાનો માધવ ગિરિધર ગોપાલ છે એને મને માયા લગાડી રે. રાધાનો માધવ ગિરિધર ગોપાલ છે એને મને માયા લગાડી રે. હે માખણનો ચોર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે માખણનો ચોર મારો રાજા રણ છોડ છે અને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા અને મને માયા લગાડી મારા મને વાલા. માયા લગાડી રે અને મને માયા લગાડી રે.
आठ उचारम मेघमल्हारम बने बहारम जलधारम नागोर तकारम मयूर पुकारम तनियतारम विस्तारम विस्तारम नाही संभारम व्यास पारम नंद कुमारम निर्झरी कहे राधे रानी मैं बलिहारी गोकुलिया वो गिरधारी रे सिर गोकुलिया वो गिरधारी रे सर सर पर धर्म पर अनुसार कर कर वर धर में हर सूर्य वर यथरति मनो भर भर यति उर हर भरे निर्खट तर प्रवर प्रवर यज निर्जर निकट मुकुट सिर सवर गणराव पट फरर फरल पग सुंदर रंग भर सुंदर श्याम रमेश रंग भर सुंदर हरे हरे राम राम हरे हरे घन घोर घमंडल अघोर घटाद घन घोर घमंडल अघोर घटादन वादन अनगण सबर परे अवण सवण वायु देव वमण भड़क भड़क नाम अनल धरे तम चमकत चमकत बीज चमकत ध्रुमकत धमकत नटवर ध्रुजे ध्रुजे तब रुम झुम 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 बरखत बरका घर रे घर रे घन घोर घटे रे घर रे घर रे घन घोर घटे जय गौर हरि बोल हरि बोल हरि बोल हरि जय गौर हरि बोल हरि बोल हरि जय गौर हरि बोल हरि बोल हरि बोल जय जय प्रभुपाल 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 जय जय प्रभुपाद 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 युग धर्म नाम संकीर्तन की जय भागवत भगवान की जय। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे। તમને બધાને બહુ માયા લાગી છે। માયા શબ્દનો એક અર્થ થાય કૃપા, લાગણી, ભાવ। માયા એટલે એક જેમાંથી છૂટવાનું છે અને માધવમાં લગાડવાની છે। મીરાનો માધવ ગિરધર ગોપાલ છે। મીરાને માયા લાગી હતી ગિરધર ગોપાલની,
રાધાને માયા લાગી હતી શ્યામની. તો બસ આ ત્રિગુણાત્મય સંસારની માયામાંથી મુક્ત થવું હોય તો શ્યામની માયા લગાડવી પડશે. અચ્છા, શ્યામની માયા કઈ રીતે લાગે? શ્યામની માયા જેને લાગી હોય એવા ભક્તોના, એવા સંતોના સંગમાં આપણને કદાચ ઇન્ફેક્શન આવવું હોય તો, કેમ શરદીવાળો બેઠો હોય એને ભેગા જાય બેસીએ તો આપણે એક નવો રૂમાલ જરૂરત પડે. એમ જેને ભક્તિનો રસ લાગ્યો છે એનો સંગ કરીએ તો આપણામાં તે કંઈક ભાવ ભક્તિનો પ્રવેશ થાય. સરળ ઉપાય છે. મેરો મન ગિરવી પડ્યો શ્રી બિહારી જો કે પાસ, પ્રેમ વ્યાજ ઇતનો પડ્યો છૂટન કી નહીં આશ. આપણે કોઈને કંઈ આપ્યું હોય પછી વ્યાજ ચડતું હોય ને, અત્યારે લગભગ ને ચડે છે એટલે સમજાશે. હવે પછી એને ગીરવી મૂક્યું હોય આપણે છોડાવવું હોય, પણ વ્યાજ ચાલુ હોય, વસ્તુ દે તો છૂટે ને એમ મતલબ. અને ઓલું વ્યાજ વધતું વધતું પછી એટલું થઈ જાય કે ઓલી મૂળ રકમ પૂરી થઈ જાય. એ કે આપણું મન છે ને યા જગન્નાથને, રાધા મુરલીધરને ત્યાં ગીરવી મૂકી દો. એક પ્રેમી એનું મન ભગવાનને ત્યાં ગીરવી, અને વ્યાજ હતું પ્રેમનું. શેનું વ્યાજ હતું? પ્રેમ. અને પ્રેમનું વ્યાજ એટલું ચડતું હતું કે હવે મન છૂટવાનો ચાન્સ જ નથી. जो केले के पात में पात पात में पात, ऐसे ही कविया की बात बात में बात. तरुवर पातक सो कहे सुन पातक एक बात, यह जग की यह रीति है एक आवे एक जात. પાંદડાએ ઝાડવાએ પાંદડાને કીધું, પાનખર આવ્યું ને એટલે પાંદડું પીળું થયું ને ખરી ગયું. ત્યાં બીજું પાછું વસંત આવ્યું ને નવું કુમળ ફૂટી. એટલે ઝાડવાએ પાંદડાને કીધું, તરુવર પાતક સે કહે સુન પાતક એક બાત. ઝાડવું કહે છે કે પાંદડા એક વાત સાંભળ, આ જગની રીતિ છે કે એક આવે એક ગઢા જાય. હેપી બર્થડે ટુ યુ આપણા ઘરમાં કેમ આમ યત્રાગત તત્ર ગત મનુષ્ય વ્યક્ત મધ્યાની ભારત ભગવદ્ ગીતા. સંતોની વાણીમાં બહુ સાર હોય છે, સમજાઈ જાય ને તો આજીવન સુખી થઈ જાઓ. માયાની શક્તિ નથી તમને દુઃખી કરી શકે. ભક્તિનો રંગ એવો જામવો જોઈએ કે દુઃખ નહીં દરવેજે આવીને શરમ લાગે કે અહીં ક્યાં આવ્યું, આને ક્યાં પડીશ, હાલ પાડોશી પાસે વયું જાઓ. એવું એને થવું છે. તેરી કમરિયા પે મન મેરા અટકા. કૃષ્ણની પાતળી કમર અને એમાંય પાછી વાંકી, અને એમાંય ત્યાં અહીંયા કાચની માતા યશોદાએ જે દુપટ્ટો આપ્યો હોય ને એ ભગવાન અહીંયા એ પણ આમ તેડો કાચની કાચતે હે. તિરછા હે મુકુટ કસા ઉર में तिरछावन माल पड़ा रहता है. वैजंती माला છે ને વાંકી ઝૂલતી રહે. तिरछी कटी काछनी है कमर पे, सुख सिंधु सदा उमड़ा रहता है. रोम रोमના શામમાં આનંદ વરસે છે. तिरछे कदम्ब के वृक्ष तले तिरछे दृगतान खड़ा रहता है. કદમનું વૃક્ષ વાંકું ચૂકું છે અને એની હેઠે ત્રિભંગ લલિત મૂર્તિ ભગવાન શ્યામ સુંદર એની નેત્રો તીરછા કરીને ઊભા છે, બાણ જેવા બનાવીને. ધનુષ કેમ તીરછું હોય? કહો કિસ ભાંતિ નિકાલે દિલ સે तिरछा नंदलाल अड़ा रहता है. જે તેડી ચીજ હોય ને વાંકી ચૂકી એકવાર અંદર ઘૂસી જાય ને પછી શેય, જોકે શેય જાય નહીં, વાંકી ચૂકી ચીજ સીધી વસ્તુમાં જાય નહીં, અને જાય ને તો પછી
निकले ही नहीं से। ऐसे ही कृष्ण दिल में आने में देर लगता है, लेकिन आने के बाद उसको निकालना भी मनुष्य के बस की बात नहीं है। कमरिया टेढ़ी है और उसमें फटका लगा है और गले में वैजंती माल, क्या कहूँ, किसी की नजर न लग जाए। વ્રજનો બહુ ઊંચો પ્રેમ રસ છે અને એ પ્રેમ રસથી ભરેલી હરિકથા પછી વ્યથા રે ક્યાં બતાવો, ચિંતા વહી જાય। માયા મનુષ્યમ માયા માનવકમ હરિ। દ્વારકાધીશની નગરીના ગુજરાતના આપણે બધા છે, ભાગ્ય છે। અને ગુજરાતીઓને ભગવાને બહુ બુદ્ધિ ધન બહુ આપ્યું છે, બીજે બધા નાત કરતા દેખાય છે। અનપઢ માણસો તે સીએ પીએ બીએ બધા નોકરીએ રાખે છે આપણા ગુજરાતીઓ। યુકે યુએસએમાં જોઈએ તો મોટા ભાગની હોટલો ગુજરાતીઓ અનપઢના હાથમાં છે, ઓલા બધા દોડે નકામ કરે બધા। ભગવાને બુદ્ધિ આપી છે। દ્વારકાધીશ છે, દયામાં दरिया रहे छे तो दिल नहीं दरिया दिल माना है। और ऐसे भगवान का पावन अवसर जन्माष्टमी महोत्सव आवे छे तो समर्पण करवू जोईए भगवान चरणों में। भगवाने आपेलू आ तन, आ मन, आ धन, हे नाथ तारू छे। अने ज्यारे हजार हाथवाळो पाछो वळशे ने, हुं तमे संभाळी नहीं शकीए। अने याद राखो, ई ज्यारे लेवा बेसे ने त्यारे आपणने गाळो ही नहीं रहे। एक कवि कहे छे, भिक्षंतु नहीं भिक्षंती उपदेशंतु गृहे गृहे। आज जेटला भिखारीओ छे ने, तमे भारतमां भिखारीओने जोया हशे, रेलवे सिग्नल पर अने रेलवे प्लेटफॉर्म पर, सिग्नल पर, रोड पर दे 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 करता होय छे ने, साळ पकड़ता होय, तमारी वाय वाय फरता होय, जोया हशे। तो एक भक्त ई भिखारीने जोईने कहे छे, भिक्षांति आज भिखारीओ छे नहीं भिक्षंति, आ भीख नहीं मांगता। तो पछी बधाना द्वारे द्वारे माणा माणाए जाय तो छे कि उपदेशंति गृहे गृहे। आ ज्यां जाय ने आ उपदेश दे छे, भीख नहीं मांगता। शुं दे छे? उपदेश दे छे। तो आ भिखारीओ हुं उपदेश दे छे? ई भिखारीओनो साइलेंट मेसेज छे। शुं मेसेज छे खबर? के भगवाने आप्युं छे ने तो धर्ममां भगवाननी सेवामां लगाडो, नकर अमारी जेवा वारा बीजा जन्ममां आवशे। दातुम दातुम दीयताम दीयताम न दीयताम फलम ईदृशम। जो अमे अमारी पासे गया जन्ममां बहु हतुं पण हंगरी राख्युं, आप्युं नहीं, एटले आ जन्ममां भगवाने आ वारा आप्या, बधे मागवुं पड़े छे। अगर अनुकूलता है, सुयोग है, तो ईश्वर चरणारविंद में समर्पित करना है सब कुछ। अपने सब कुछ वाला तो नहीं, लेकिन कुछ कुछ होता है, कुछ कुछ। मीरा ने तो सब कुछ, गोपियों ने सब कुछ, हमको तो सब कुछ मिल गया है। कृष्ण मिल गया, कृष्ण प्रेम भक्ति देने वाले वैष्णव परंपरा साधु समाज मिल गया, सब कुछ तो मिल गया है। और हम लोग कि कुछ कुछ भी नहीं लगा पा रहे। तमने एक बात नो आश्चर्य थशे, व्यासजीए लख्युं छे कि भागवत कथा में जन्माष्टमी कृष्णना जे महोत्सव होय ने एमां केवी रीते खर्च करवो जोईए मनुष्य खबर छे? करोड़पति माणस ने पोताने प्राणथी वालो एकनो एक दीकरो होय अने एना लग्નમાં केवो खर्च करे एवो करवो जोईए। उदाहरण आप्युं छे, आ व्यासना भागवतना वचन छे। विवाह समये जेम बापनी आम आपणे देशी भाषामां कहे कहूं छूटे आम फूटी जाय, शुं करो एम भागवत होय भगवान। कारण के आनथी मोटो विश्व ब्रह्मांडमां कोई यज्ञ नथी, जन्माष्टमीथी मोटो कोई तहेवार नथी कृष्णनो। अने एमां जो आपणे आव्या होय वैष्णव होय, कारण के नुकसान आपणे छे, जेटली कंजूसी करी कृष्ण तरफथी कमी रहेशे।
પણ આપણે સાધારણ જ આપણા જન્મમાં, આપણા પોતાના જન્મમાં જે હલવાણા છે, આપણા છોકરાઓના જન્મમાં, લગ્નમાં લાખો ખર્ચ કરતા હોય. અને દેવ મંદિરે ભગવાનના દર્શને જાય તો 5-25માં સમજાવવાની વાત હોય. ત્યારે ભગવાન કનૈયો બેઠો બેઠો દ્વારિકા વાળો અંદર દાંત કાઢે, તું મને સમજાવે, તને આમ જ સમજાવીશ પછી બજારમાં ભેગું કરી લે, તને સમજાવીશ પછી. અને સમજાવ્યા પણ જ્યાં સમજતા નથી, હાવ હુઈ જાય એકથી થાઠડીમાં, અને એની વાહેવાળા હોટલોમાં ને હોસ્પિટલમાં વાપરશે, પણ નહીં વાપરીએ કે કૃષ્ણ શ્યામા, નહીં તો બેડો પાર થઈ જાય ને. એટલા માટે એક નીતિકાર લખે છે, સતીશુ જાય તે વીર. 100 માણસો ઊભા હોય ને એમાં છત્રીની છાતી વાળો એક જ હોય વીર, બાકી તમારે પલાયન ભાગ્યા જ હોય. આમ હણકારા પકાડા થાય આમ બાંધણના ખરા તળે આમ કે ને સમય આવી જાય, 100 ઊભા હોય એમાં એકાદો નીકળે, પછી એકાદાને એમ થાય બધા વહી ગયા હું ખાય છે, એટલે પછી છેલ્લે એ હરિહરિ. સતીશુ જાય તે વીર, સહસ્ત્રેશુ પંડિત. અને વેદોની વાત કરવી, સમજવી, વાંચવી, હજારોમાં એક નીકળશે. આવો સતીશુ જાય તે વીર, સહસ્ત્રેશુ પંડિત. હજારોમાં એક જ પંડિત હોય, જે સાર અસાર જેનામાં વિવેક હોય, જે વેદોના મર્મને વાતને સમજતો હોય, વાંચતો હોય, જાણતો હોય ગુરુ કૃપાથી. પણ પછી લખ્યું છે લક્ષિતુ જાયતે વક્તા. પણ ઘણા જાણતા હોય, સમજતા હોય, પણ જ્યારે માઇક ઉપર આવે ને ત્યારે ઘાતમાં માતી સાકરીને ભાગ ખાતા હતા. ભાખરીને શાક નહીં, સાકરીને ભાગ. મને હું બોલો ને હું બોલાઈ જાય ફટાફટ કરતા. જાણતા હોય બહુ બધું, પ્રેઝન્ટેશન ન કરી શકે. લાખોમાં કોઈ એક વક્તા હોય જે સાર પાત્ર અનુસાર પ્રમાણ સાથે પ્રેમથી એવી વાત કરે કે ઓલાને દિલમાં ઉતરી જાય. તો 100માં એક વીર, હજારોમાં એક પંડિત જ્ઞાની, લાખોમાં એક વક્તા. અને છેલ્લી વાત જે લખી છે ને આ શ્લોકની, કોટિશુ જાય તે દાતા. કરોડોમાં એક વ્યક્તિને ખિસ્સામાં હાથ જાય, ની જાય તો જાય, નકર નો જાય. વાતો બહુ બધા કરે, કરવું જોઈએ સમજે બધું, પણ જ્યારે દેવાની વાત આવે ત્યારે કવિએ કહી દીધું કરોડોમાં દાતા ભવતી વા ન વા. વા એટલે અથવા ગુજરાતીમાં. કરોડોમાં એકાદ દાતા હોય તો હોય, નકર લગભગ ન હોય. અને દેખાય છે સંસારમાં, દીખતા હૈ. ત્યારે શીલ પ્રભુપાદ, જેમણે ઇસ્કોન, આ હરે કૃષ્ણ સંસ્થા, જે ધર્મ ભક્તિનો શુદ્ધ પ્રચાર, કળયુગનો સંકીર્તન આંદોલન કરે છે, જેણે એમને આપ્યું ન્યાલ થઈ ગયા. કારણ કે ચાણક્ય લખે છે દેવું તોય દાન તોય પાત્રને, કે આપણે 100 આપ્યા હોય ને 1000નું ફળ આપણા ઘરે મોકલી દે એવી જગ્યાએ. પણ હું એટલું નિવેદન કરીશ, નંદના ઘરે જ્યારે કૃષ્ણનો જન્મ થયો, નંદ ઘેર આનંદ ભર્યો દુનિયા યુગોથી ગાય. એ નંદ વિશે સુખદેવજી કહે છે મહામના, બહુ મોટા મનના હતા, ઉદાર મનના. જો આપણે ઉદાર બનવું જોઈએ. આ હાથે માઠે હું આટલે નથી બોલતો તમે કઈ આપો, તમે તમારો વાપરો તો બહુ છે. કારણ કે અમુક કંજુસા તો છોકરા બિચારા રાયડું પડે કે આ બાપા હું કામ મળ્યા એવાય છે. અને વાટું જોવે છે કે આ જાય નામે થાય કે કેમ હખડા થાય. બોલો, અમુક લોકો વાટું એવાય છે. होते हैं लोग, लोभ लगा है. एक वक्ता तो बोलता था वृंदावन में, એ કે લોભ્યાના તો વેવાય ન થશે ને દીકરી ન દેવાય. ભલે આ કાંઈ ન હોય પણ દિલાવર માણાને દેવાય, ભૂખી નહીં રાખે. અને લોભ્યો હશે તો તમારે વાપરવા નહીં દે. એના તો હગાય ને, કારણ કે એને એના ઘરે લઈ જઈને આપણા હગાને હેઠે જોવાનું. અને છેલ્લે વાપર્યું ન હોય તો એ માથાકૂટ જ કરતા હોય. ઉડાવ નથી બનવાનું કહેતું આપણું ભારતીય સાહિત્ય, પણ ઉદાર ઉદાર એવ ચેતાંસી વસુધૈવ કુટુંબકમ, જે ભાવના છે વેદોની,
કે પાડોશી પોતાના લાગે, પીડ પરાઈ જાણે રે. ઉધાર લેવાની વાત નથી, પણ ઈશ્વરે આપ્યું હોય તો યશ પુણ્ય કમાવાની વાત છે. પણ સાંભળવાની વાતો છે વિરલા કોઈ જ હોય છે, કોઈ. એટલે સુખદેવજી કહે છે નંદ બાબા એટલા ઉદાર હતા કે સમુદ્રમાં રાજ કરવા વાળો અખિલ બ્રહ્માંડનો રાજા દ્વારિકાધીશને આને બાપ બનાવવાનું મન થયું. કારણ કે એવાના બાપ, એવા મા બાપ જોતા છે જે ઉદાર. કારણ કે ઉદાર કામ જેને કરવા હોય એને એનું ખાનદાન બહુ ઊંચું જોઈએ, બહુ ઊંચું જોઈએ. એટલે હું તમે કાંઈ ન કરી કાંઈ નહીં, કમસે કમ ઉદાર બની જઈશું ને તો આપણે આપણી પેઢીઓ જે આવવાની છે ને એની ઉપર એક ઉપકાર કરીને જઈશું. સારું વેઠે જ વેલો સુધરે, નકર એની બેહાર શું કઠણાય, એની આમાં લાગશે વાત. રાજા પરીક્ષિત એટલા ઉદાર છે જે બધું સમર્પણ કરી ચૂક્યા છે. ભગવત કથાની સામે એને બધું તુચ્છ લાગે છે, અલ્પ લાગે છે, અને એને વિશ્વાસ છે કૃષ્ણ સાક્ષાત કથાના રૂપમાં મારી વ્યથા ભવની મટાડવા અને મને એના ધામમાં લઈ જવા એવા છે. આ વિશ્વાસ. કહો महाराज न रात देखनी है न दिन देखना है. हमारे हिंदी कवियों ने लिखा है दिन वो दिन नहीं, रात वो रात नहीं, अरे जीवन का कोई पल वो पल नहीं जिस पल हे कन्हैया तेरी बात नहीं. જ્યાં સુધી શ્વાસ ચાલે ને હે શ્યામ તારી વાતો સાંભળવી છે. આવો ભાવ જ્યારે સુખદેવજીએ પરીક્ષિતનો જોયો ને, એ પરીક્ષિતની બાજુમાં સૂત ગોસ્વામી બેઠા હતા સુખદેવજીની સામે જ. અને એ સૂત ગોસ્વામી, પરીક્ષિતનો મોક્ષ થયો, સુખદેવજી વયા ગયા એટલે સૂત ગોસ્વામી ઊભા થઈને હાલતા હાલતા ગોમતી નદીના કિનારે નૈમિષારણ્ય ધામમાં આવ્યા, જ્યાં 88,000 ઋષિઓ યજ્ઞ કરતા હતા. અને યજ્ઞ મંડપની વચ્ચે જ્યારે સૂતજી પધાર્યા, યજ્ઞ બંધ કરી અને સૂતજીને મહાગાદી આપી અને કીધું કે હે શ્રુતિધર પ્રભુ, ભાગ્ય છે અમારા કે તમે અમને મળ્યા છો. આ યજ્ઞનું ફળ હવે મળ્યું કે કથા કીર્તન કહેવાવાળા સાધુ અમારા આંગણે આવ્યા છે. પ્રભુ હવે અમને ભાગવતની કથા કહો. અને એ કથા જ્યારે સૂતજી કહે છે, જે આ ભાગવત મેં 3 ઘાટ કીધા હતા ને, બદ્રી નારાયણ શુક પરીક્ષિત ને, એ જ કથા નારદજીએ બદ્રીધામમાં વ્યાસજીને કીધું ભાગવત રચના કરો, લખો. એમણે વ્યાસપુત્ર સુખદેવ ઉત્પન્ન કરી સુખદેવને શીખવાડ્યું. સુખદેવજીએ કીધું પરીક્ષિતને કહેવાતું હતું, ત્યાં સૂતજી બેઠા હતા, એ હવે સંભળાવે છે નૈમિષારણ્યમાં. અને એ નૈમિષારણ્યમાં સંભળાવતા કે છે સૂત ઉવાચ. બધા બોલવામાં તો કંજૂસી ન કરી શકાય, એમાં ક્યાં ખિસ્સામાં હાથ નાખો છે. સૂત ઉવાચ. સુત ઉવાચ. પરીક્ષિતે જ્યારે આવું કીધું કે મને બધું જ કહો, કૃષ્ણ કથા જ સાંભળવી છે, મારે કાંઈ નથી પીવું, નથી ખાવું, તમે અમૃત પીવરાવો. ત્યારે સૂતજીને શું બન્યું એ રિલે કરે છે કે પરીક્ષિત આવું બોલ્યા તો સુખદેવજીએ કવી રીતે કથા કહેવાનું ચાલુ કર્યું. एवं निशम्य भृगुनंदन साधुवाद. एवं निशम्य भृगुनंदन साधुवाद. वैयासकी स भगवानथ विष्णुरातम. वैयासकी स भगवानथ विष्णुरातम. प्रत्यर्च कृष्ण चरितम कलिकल्मषग्नम. प्रत्यर्च कृष्ण चरितम कलिकल्मषग्नम. व्याहर्तुमारभत भागवत प्रधान. व्याहर्तुमारभत भागवत प्रधान. एवं निशम्य भृगुनंदन साधुवाद. एवं निशम्य भृगुनंदन साधुवाद.
વૈયાસકી સ ભગવાનથ વિષ્ણુરાતમ વૈયાસકી સ ભગવાનત વિષ્ણુરાતમ પ્રત્યર્ચ્ય કૃષ્ણ ચરિતમ કલિકલ્મશગ્નમ પ્રત્યર્થ કૃષ્ણ ચરિતમ કલિકાલ્મષઘ્નમ વ્યાહર્તુમારભત ભાગવત પ્રધાન યાતુ ભારભત ભાગવત પ્રધાન સૂતજીએ કીધું, હે ભૃગુવંશી, ભૃગુનંદન આ શ્લોકનો શબ્દ છે. એવમ આવી રીતે, એવમ નિશમ્ય એટલે સાંભળીને. શુકદેવજીએ જ્યારે પરીક્ષિતના કૃષ્ણ કથા મહિમા અને શ્રોતા શ્રવણ લાલસાના વચનો નિશમ્ય સાંભળ્યા, હે ભૃગુનંદન, સાધુવાદ. શુકદેવજીનું હૈયું રોમ રોમ ખીલી ઉઠ્યું. સાધુવાદ. હે રાજા, તારી જનેતાને ધન, તારા કુળને ધન, તારી પ્રજાને તું જ્યાં પ્રગટો એ પૃથ્વીને ધન. સાધુવાદ દીધો. સંતો બહુ પ્રસન્ન થાય અને ધન્યવાદ આપે ને, એમના વિશે ભગવાનને પ્રાર્થના કરે ને, એને સરળ શબ્દમાં સાધુવાદ કહેવામાં આવે. સંતો જ્યારે રાજી થાય ને ત્યારે કહે સાધુ સાધુ, મતલબ ધન્ય છે ધન્ય છે. શુકદેવજીએ પ્રશ્નનો સાધુવાદ દીધો. આપણા પણ પ્રશ્નો એવા હોવા જોઈએ જે સાધુવાદને પાત્ર હોય. કારણ કે આ પ્રશ્ન કેવલ તારું નહીં, ભવિષ્યમાં એ લાખોનું મંગળ કરશે. કારણ કે કૃષ્ણ ચરિતમ, આ પ્રશ્ન કોના વિશે છે? કૃષ્ણના ચરિત્રને પ્રકટ કરે એવો પ્રશ્ન છે. અને આ કથા જે શુકદેવજીએ પરીક્ષિતને કીધી, સૂતજી કહે છે હું તમને કહેવા જઈ રહ્યો છું, હે ઋષિ મુનિઓ, તમે આ કથાને સમજશો, એના ભાવને, એના અર્થને હૃદય ગમ્ય કરશો. કારણ કે તમારું કુળ બહુ ઊંચું છે. ભૃગુનંદન, તમે કયા કુળના છો? ભૃગુ કુળના. અમુક વાતોને સમજવા માટે લોહી બહુ ઊંચું જોઈએ ભાઈ. એટલે આપણા વડવાઓ પેલા કુળ જોતા ને, ભાઈ કુળ કયું છે, ભલે કાંઈ હોય કે ન હોય. ખાનદાની, અત્યારે જ્યાં જોવો ત્યાં થૂકદાની. ખાનદાની નથી રહી, બાકી બધી દાની છે. કારણ કે હવે થૂકવાની વ્યવસ્થા કરવી પડે ઓફિસમાં, કારણ કે બધા થૂકણિયા થઈ ગયા. થૂકણિયા ને થૂકણિયા, નવરા પડે ભૂકણિયા. ભોંક્યા કરે. હમણાં ભાવનગરમાં હું 4 દીથી આવ્યો છું, રોજ સવારે જાગું ત્યારે ગધેડા જ ભોંકતા હોય. યાર ખબર નહીં ક્યાં ના હે રામ. તમને સંભળાતા હોય તો રામ જાણે, મને તો હમણાં એ જ સંભળાય. પછી મને એમ થાય કે મારા જાતિ ભાઈઓ પધાર્યા છે મને જગાડવા માટે. મને લાગે ગમે નથી કંઈક છૂટા થાય એને કરે લોકો મોકલી દેતા લાગે છે આને. હે આ શહેર બધાને હંગરે છે એમ, ભાવની ભૂની વૈયાવો બાપ વૈયાવો, ગાંડા હોય ગધેડા વૈયાવો, અહીંયા ગાંઠિયા બારે માસ છે તમ તાર વૈયાવો ખાવ તમ તાર. સાચું. અને ભૂમિ દેવી છે આમાં. ઓલકોર આમ તમારે નારી ચોકડી વટીને આમ અંદર આવો ને એટલે તમને એમ થાય કાંઈ કરવું નહીં, હું રહી બધું બરોબર, શાંતિ જ લાગે હવે. હવે એટલે જેને લેવી છે એ રહ્યા છે, બાકી જેને તૂટું દીધું ઉપડી ગયા કે હાલો હાલો આપણા ભાગમાં શાંતિ નથી. કે ભાવનગર મારે એને શાંતિ રહે, બીજું કાંઈ ન રહે, શાંતિ રહે બસ. બીજું કાંઈ નહીં રહે પાકું, પણ શાંતિ રહે તમારે, કોઈ કાંઈ કે નહીં, બતાવે હલા રાખે ગાડી. खानदानी बहुत कम बची है. कुल परंपरा के संस्कार बड़े महत्व रखते हैं जीवन में. ભૃગુનંદન કોણ છે? ભૃગુ ભક્તો, સરસ્વતી નદીના કિનારે જ્યારે ઋષિ મુનિઓની સભા લાગી અને દેવતા કોણ મોટા? બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 દેવમાં કોણ મોટું? બધા મોટા મોટા વિશ્વ બ્રહ્માંડના બ્રહ્મ જાનાતીથી બ્રાહ્મણો બેઠા હતા અને ભૃગુ ઋષિ બ્રહ્માજીના પુત્ર, ડાયરેક્ટ વગર સ્ત્રીએ થયેલા. પછી ભૃગુ, બ્રહ્માજીની ચામડીથી ભૃગુ પ્રગટ થઈ ગયા.
ભાગવત અનુસાર. અને ભૃગુ આવ્યા તો બધા ઋષિ ઊભા થઈ ગયા. ઓ ભૃગુ મારા દંડવત પ્રણામ. બ્રહ્મપુત્ર ભૃગુ, સપ્ત ઋષિ રહી ચૂક્યા છે. ભૃગુ કે મહારાજ, ત્રણેય દેવોમાં મોટું કોણ એની ચિંતા હાલે છે, ચિંતન હાલે છે, તમે નક્કી કરો. હવે બતાવો, ભગવાનની પરીક્ષા માટે પરીક્ષક એક્ઝામિનર જેને નિયુક્ત કરવામાં આવે એની બુદ્ધિ કેટલી હાયર હશે, એનો પાવર કેટલો હશે. અને ભૃગુ જ્યારે બ્રહ્મલોકમાં ગયા પ્રણામ ન કર્યા ને બ્રહ્માજી, બ્રહ્મા છોકરા થાય, બાપાને પગે લાગવું જોઈએ ઘરે જાય, એટલે ન લાગ્યા. એટલે બ્રહ્માને અપમાન ફીલ થયું. પણ એને એમ થયું ઘરનો છોકરો છે, બધાને વચ્ચે ખીજાઈશ તો મારું, કારણ કે છોકરાની ભૂલ છેલ્લે જ બાપાની જ ગણાય ને. એટલે બાપા ખેમી ખ્યા, વેઢ્યા નહીં. પણ ભૃગુ કળી ગયા કે આની અંદર કામના છે કે મને પગે લાગે છે. બીજાના પગેથી જે લાગવાથી જે પૂર્ણ થતા હોય એવા અપૂર્ણને પૂર્ણ ન કહી શકાય. અને શંકર લોકમાં ગયા તો ત્યાં જઈને તો શંકર ભગવાન જોયું કે ઓહો ભૃગુ સ્વાગત છે મારું, કૈલાસ ધન ત્રિશુલ લઈને શંકર ભગવાન મળવા ઊભા થયા. અને ભૃગુ તો અમથી પરીક્ષા લેવા આવ્યા હતા, એને કીધું હે આગળ નાવું નહીં, કોઈ દી ભસમ લગાડીને લગાડે આંટા મારો, અમારા સંતોને સત્સંગ કરવાના હોય, પગેલા મંદિર સાથે તમારી જેવા આવે આગળ. શંકર ભગવાને તો તારી જાતના ભૂમ, હા, ત્રિશુલ કાઢ્યું. પાર્વતી પગમાં પડ્યા, ભોળાનાથ પતિદેવ. કાલ પેપરમાં આવશે મહાદેવે એક ઋષિને મર્ડર કરી નાખ્યું પોતાના જ ઘરે. રહેવા દો, આપણી ઘટશે. પણ એ કે હું બોલે છે, હું કોઈને ઊભો નથી થતો. મારા સસરા આવ્યા હતા સભામાં તોય હું ઊભો નથી થયો. અને સસરાને ખોટું લાગી ગયું હતું. અને આને જોઈને હું ઊભો થાઉં છું ને આ માણા આવું બોલે. એટલે પાર્વતી કે સોરું કસોરું બોલ્યા કરે. ભાવનગર વાળાથી શીખો, સહન કરો. લગ્ન થાય એને બહુ સહન કરવું જ પડે. લગ્ન થાય પછી ઘણા ઘરનાને સહન કરે એવું નહીં, સાસુ નહીં સહન કરે, સસરાને કરે, સૌથી વધારે હાળાને સહન કરે. કેટલાને સહન કરવાના. સહન કરો પ્રભુ. શંકરજી ઢીલા ભાઈ ઠીક સારું. પ્રભુ કે ક્રોધ તો આવી ગયો, કામને જીતી ગયા છે ભોળાનાથ. ત્રિનેત્ર ખોલીને બાળી નાખ્યો હતો પણ ક્રોધ આવી ગયો. ગયા વૈકુંઠમાં ને લક્ષ્મીજી ચરણ સેવા કરતા હતા. જઈને એક્ઝામ પરીક્ષા પેપર બહુ ઓલા પણ ખાલી શબ્દો પગે જ નહોતા લાગ્યા, અહીંયા શબ્દો કડવા બોલ્યા છે. પણ ન્યા જઈને જોડથી ડાબા પગની લાત વિષ્ણુની છાતીમાં ધડામ જઈને જીકી. આળસી નંબર 1, ગમે ત્યારે આવું તાર હૂતો જ રહેશ, કઈ કામ ધંધો જ નથી. હા બોલો. બિચારા લક્ષ્મીજી તો પહેલી વાર જોતા રહી ગયા કે આવી રીતે. એ તો પગમાં બેઠા બેઠા સેવા કરતા. લક્ષ્મી તો શીખવાડે છે પગે પડાય માથે નહીં, એમ એ તો પગે જ પડ્યા હતા. પણ ભગવાન તરત વીજળીની જેમ ઊભા થઈ ગયા. આહોસ્તે ભગવાન બ્રહ્મન. હે નાથ, હે બ્રાહ્મણ દેવતા, તમારા ચરણ પગલાથી આજ મારું વૈકુંઠ ધન્ય થઈ ગયું. પ્રભુ તે આગમનમ, તમારા આગમનની મને સૂચના નહોતી, નહીં તો હું હાર લઈને ચંદન લઈને સ્વાગત માટે ઊભો રહેતો. આટલું કહી અને ભૃગુને પોતાના આસને બેસાડી દીધા અને પોતે ચરણોમાં બેસી ગયા. અને પોતાના કમળ સમાન કોમળ હાથોથી, જે હાથથી લક્ષ્મીનો હાથ પકડ્યો છે એનાથી ભૃગુના ચરણ મસાજ કરવા માંડ્યા, દબાવવા માંડ્યા. અને દબાવતા દબાવતા દ્વારિકાધીશ કહે છે, હે પ્રભુ, વજ્ર કર્કશ મદવક્ષ, મારી છાતી છે ને વજ્ર જેવી કઠોર છે. અતીવ કોમલો તાત ચરણો તે મહામુનિ. હે મુનિરાજ, તમારા ચરણ તો કમળ કરતા કોમળ છે અને મારી છાતી વજ્ર લોખંડ જેવી કઠોર છે. અને તમે આ છાતી ઉપર માર્યું તો તમારા પગને કાંઈ તકલીફ તો નથી થઈ ને? ભૃગુની આંખમાંથી ગંગા જમના વહેવા માંડી. બાપ રે બાપ, લેવા દેવા વગરનો જેન ઝીકી દીધી મેં. અને આ માણા આસને બેહારીને પગમાં પડીને મને કહે છે તમને કંઈ કષ્ટ નથી થયું ને તમારા પગલાને? ઇતિ ઉક્તે ન, આવું બોલીને ભગવાન પીતાંબરથી ચરણ આંસુડાથી ધોઈ અને સાફ કરવા માંડ્યા. ભૃગુ ઊભા થઈ ગયા આસનેથી અને ડંકો વગાડી દીધો. આ વિશ્વ બ્રહ્માંડમાં પૂજવા લાયક ઈષ્ટ આરાધ્ય કોઈ હોય તો એ ભગવાન શંખ ચક્ર ગદાધારી લક્ષ્મીનો નાથ નારાયણ છે.
ઋષિ મુનિ આવીને કહી દીધું બંધ કરો તમારા આ વેદ વેચાય ચોપડા કર્મકાંડ બધું. યજ્ઞ પુરુષ નારાયણને ભજવાથી બધાનું ભજન થઈ જાય. એના એક નામ લેવાથી અજામિલ જેવા તરી ગયા ભવસાગરથી. પાપીઓ હતા તો નારાયણ બોલતાની સાથે યમદૂતોને રવાના થવું પડ્યું. વિષ્ણુ દૂતો લઈ ગયા ધામમાં. એ આ નારાયણની મહિમા છે. અને એને છોડીને જે બીજે ક્યાં ઘંટડીઓ વગાડો રામનામ, નહીં મેળ પડે. હવે આવા જે ત્યારથી ભગવાને એવું કીધું, મુનિરાજ તમે આવ્યા છો ને મારો આ ભૂલ છે, મારો અપરાધ છે કે હું ઊભો ન થયો. હવે ઊભો થવાની ક્યાં છે? આપણામાંથી કોક કોઈને આવ્યું, આપણે ઘરે આવીને કોઈક સાધુ આમ કરે તો આપણે શું કરીએ? પણ ભગવાન કહે છે કે આજથી આજીવન અજર અમર જ્યાં સુધી સૃષ્ટિમાં, કારણ કે ભગવાન તો નિત્ય અખંડ સચ્ચિદાનંદ, તમારા ચરણોની છાપ મારી છાતીમાં કાયમ રહેશે. ભૃગુ ચિહ્ન. બ્રાહ્મણોના ચરણોને ભગવાને છાતીનું આભૂષણ બનાવી દીધું. જ્યાં હૃદય હોય, જ્યાં પ્રાણ હોય, જ્યાં જીવન હોય, બ્રાહ્મણોના તમારા પગલાં એ મારું જીવન રહેશે. હવે લક્ષ્મીજીની જગ્યા છે છાતીમાં, વક્ષ વિલાસની લક્ષ્મી છે. એટલે લક્ષ્મીજીને બ્રાહ્મણો આરે થોડું બગડ્યું છે. એટલે એ ગમે ના જાય ને એને માગવું જ રહ્યું. કારણ કે લક્ષ્મીજી બહુ ન્યા હક નથી લેતા. કારણ કે એક તો એના પતિને માર્યા એટલે દાસ, અને બીજું મારી જગ્યા જે ભગવાનનું હૃદય મારું ઘર એવું છે ત્યાં આવડા રહેશે. એટલે હકડાશ એટલે મેળ નથી પડતો. અને શિવની પૂજા કરે બ્રાહ્મણો ત્યારે કમળ ચડાવે. કમળ એ લક્ષ્મીજીનું ઘર છે, કમલા. એટલે કે અને એક ઓલા અગસ્ત્ય નામના બ્રાહ્મણ હતા ને, અગસ્ત્ય ઋષિ, કહા કુંભજ કહા સિંધુ અપારા, સોશેવું સકલ જગત વિધિ ઇતિહાસ બની ગયો. અગસ્ત્ય મુનિ જે આખો સમુદ્ર પી ગયા. લક્ષ્મી સિંધુજા છે, લક્ષ્મી સિંધુની દીકરી છે ને. એટલે લક્ષ્મી વિચાર કરે કે મારા બાપાને પી ગયા, કમળ મારું ઘર આ બ્રાહ્મણોએ તોડી નાખ્યું, મારા પતિના છાતીમાં લાત મારી, અને મારા પતિનું હૃદય એટલે કે મારું ઘર એમાં આવીને રહેવા વહી ગયા. બ્રાહ્મણોને હામું જોવાનું થતું નથી. એટલે જ્યાં જાઓ ત્યાં હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે. પણ બ્રાહ્મણોએ મૂંઝાવા જેવું નથી, કારણ કે નારાયણની નિત્ય નજર એની ઉપર છે. અને પછી લક્ષ્મીને નો ઈચ્છા હોય તો જ્યાં નારાયણ હોય ત્યાં લક્ષ્મીને જવું પડે. એટલે બ્રાહ્મણો આગળ શુદ્ધ લક્ષ્મી છે. બાકી લક્ષ્મી તો રાવણ જેવા પાસે હતી, પણ એનો વિનાશ કરવા આવી હતી. બે ટાઈપની લક્ષ્મી, એક આસુરી લક્ષ્મી, એક દૈવી લક્ષ્મી. તો બ્રાહ્મણો પાસે આસુરી લક્ષ્મીએ ઊંધું ફેરવી લીધું છે, પણ દૈવી લક્ષ્મી તો નારાયણની નિત્ય સંગીની છે. અને જ્યાં નારાયણ છે ત્યાં લક્ષ્મીજી નિત્ય છે. એટલે કથા પ્રસંગને બધી રીતેથી તમે વિચાર વિમર્શ કરો તો સમજી શકશો. એનીવે ભૃગુનંદન, તમે ભૃગુવંશી છો. ભૃગુના પુત્ર શુનક, શુનકના પુત્ર શૌનક, અને શૌનક ને બેઠા છે. હે ભૃગુનંદન, એ પરીક્ષિતનો પ્રશ્ન સાંભળી સાધુવાદ આપવાના છે રાજાને. કોણે આપ્યા? વૈયાસકી સ ભગવાન વિષ્ણુ રાત. વ્યાસનંદન વૈયાસકી શુકદેવ કોને સાધુવાદ આપ્યા? વિષ્ણુ રાતને. પરીક્ષિતનું એક નામ છે વિષ્ણુ રાત. વિષ્ણુવા અનુગ્રહાર્થાય રાતિ દદાતી ઇતિ વિષ્ણુ રાત. રાત શબ્દનો રાતિનો અર્થ થાય દદાતી, દેવું. જેમણે કૃપા કરીને પ્રાણ જીવન આપ્યું હતું. પરીક્ષિતને ગર્ભમાં જીવન પ્રાણ કોણે આપ્યા હતા? વિષ્ણુએ, કૃષ્ણએ. તો વિષ્ણુ દ્વારા જેની રક્ષા થઈ છે એ પુરુષનું નામ પડ્યું વિષ્ણુ રાત. અને સુખદેવનું નામ છે બ્રહ્મરાત. સુખદેવનું નામ છે બ્રહ્મરાત અને પરીક્ષિતનું નામ છે વિષ્ણુરાત. અને બે શ્રોતા અને વક્તા કૃષ્ણ પ્રેમી છે. આ કળયુગના શ્રોતા વક્તા જેવા નથી. કળયુગના શ્રોતાઓ કથા કરે ને કરાવે પોતાના નામ હાટું. ગામમાં લોકો કે આ ભાઈએ કથા કરી, એટલો ખર્ચો કર્યો. કથા સાંભળવામાં કોઈ રસ નથી, ભાઈ એને એનું નામ કરવું. તો વક્તા એનોય ગુરુ હોય, એ એનું નામ કરવા દેવો, એને ક્યાં ભક્તિમાન તારામ રસ.
હો ના, કોકને ધન જોતો હોય ને, કોકને પદ જોતો હોય ને, કોકને શિષ્યો જોતા હોય ને, કોકને ક્યાંય ખબર ગાડી છે આમ જાણે હું જોતો. એટલે શ્રોતા વક્તા બે ધનાર્થી પદાર્થી સંસાર અર્થી હોય ને આ કૃષ્ણ નો હોય. પણ બેયને કૃષ્ણ પ્રેમ ભક્તિથી ભરેલો પરીક્ષિત, પ્રેમ ભક્તિથી વૈરાગ્યથી ભરેલા સુખદેવ એવા વક્તા છે. એક વસ્ત્ર નથી પહેર્યું, એક વસ્તુ લઈ જવાની વાત નહીં. અત્યારના કથાકારો ઘોડે નહીં, અત્યારના કળિયુગના કથાકારો અમારે જેવું કરે, કાંઈ હારે આવવા નથી અને પોથી પર આવ્યું બધું લઈને બીજા જાય. પાછા તારા હારે આવવાનું જીકી જાશો ઘરે. આમ તમે બધા વૈરાગ લઈ લો, બંને આપી દો બસ. એટલે જેવા રાજા એવી પ્રજા, એમ જેવા વક્તા એવા શ્રોતા. ઓલા ઓલું બને ઘણા કથા એટલા માટે શ્રોતાને કરે કે એનું નામ, એની કંપની, એની ફેક્ટરી, બધું બધા દુનિયા જાણે, લાભ આનો લઈ લે. તો ઓલા આનાય ગુરુ હોય. બધા એકબીજાને ઠગવામાં પીડ્યા છે કળિયુગમાં. ક્યાંક પવિત્રતા પ્રેમ વધ્યો છે. હવે એ ઓળખવો પડશે. બધી મુંડી ઝુકાવ્યા જેવું નથી ભાઈ. दोनों प्रेमी कृष्णार्थी, इसलिए रस बरसता है गंगा के तट पर, अन्य जगह रसाभास होता है. સુતજી કહે છે ભગવાન સુખદેવ ને શું કીધું છે આ શ્લોકમાં? વૈયાસકી સ ભગવાન. જેમ ભગવાન યત્ર તત્ર સર્વત્ર બધાના હૃદયમાં બધું જાણે, એમ સુખદેવ પણ બધું જ જાણે. કારણ કે કૃષ્ણ વિશે, કૃષ્ણ તત્વ વિશે પૂર્ણ જ્ઞાતા કોઈ હોય ને તો સુખદેવ છે. એટલે એને સર્વજ્ઞતાના કારણે ભગવત ટાઇટલ, ભગવત બિરુદ દેવામાં આવ્યું છે. વૈયાસકી સ ભગવાનથ વિષ્ણુરાત પ્રત્યર્ચ કૃષ્ણ ચરિતમ કલિકલ્મશગ્નમ વ્યાહર્તુમારભત ભાગવત પ્રધાન. વ્યાઅર્હતું બોલવાનું ચાલુ કર્યું, વ્યાખ્યા કરવાનું આરભત શરૂઆત કરી, વ્યાઆરભત વ્યાખ્યાન કરવાનું આરંભ કર્યું. શું વ્યાખ્યાન કરવાનું આરંભ કર્યું? કૃષ્ણ ચરિતમ, કૃષ્ણનું ચરિત્ર. એટલું પવિત્ર અને પ્રેમથી ભરેલું આ ચરિત્ર છે. કૃષ્ણનો સ્વભાવ, કૃષ્ણનું સ્વરૂપ, કૃષ્ણની શક્તિ, કૃષ્ણનું ઐશ્વર્ય, ચરિત્રમાં બધું આવે. કથમ ભૂતમ કૃષ્ણ ચરિતમ. કૃષ્ણ ચરિત્ર કેવું છે? બોલે કલિ કલ્મશગ્નમ. કળિયુગના જેટલા કલ્મશ છે ને એને જ્ઞ મારવા વાળું. અર્થાત કળિયુગમાં જે પાપ, ક્રોધ, અહિંસા, અધર્મ, આ કળિયુગના જે બધી સેના છે, જ્યાં કૃષ્ણ ચરિત્ર ચાલુ થાય ત્યાં કળિયુગ જ્ઞ વિનાશ થઈ જાય. કલિનો દોષ નિવારણ કરવામાં સૌથી સમર્થ કૃષ્ણ ચરિત્ર. અને કલી એટલે ઝઘડા, વિવાદ. અત્યારે જુઓ મંદિરોમાં વિવાદ. ક તત્વ, ભગવાન કોણ, સાધ્ય કોણ, સાધન શું, બધા બાધે જ છે. જેટલી કુંડી એટલી મુંડી. કુંડી યજ્ઞ હોય ને એક મુંડી બેઠી હોય સ્વાહા કરવા વાળી બ્રાહ્મણ. બધી મુંડીને અલગ અલગ વિચારો હોય. ઓલા કે અમે મોટા, ઓલા કે અમે મોટા, ઓલા કે અમે મોટા, અમે અમારા મોટા. ને એકબીજાને મોટા કરવામાં તમે નાના, તમે ઓછા, અને પછી બાધા. અરે ધર્મ તો પ્રેમનો વિષય છે, સ્નેહનો વિષય, સેવાનો વિષય. અને અત્યારે સૌથી મોટા ઝઘડા થતા હોય તો ધર્મના નામે. કળિયુગે પકડી લીધા બધાને. કેમ? કારણ કે વાસ્તવિક ભાગવત રામાયણ નથી. એનો આડમાં રહીને પોતાની વાતો લોકો જીકે રાખે. ભાગવત એટલું સમર્થ છે. આજે આ બધી જનતા છે ને ભાગવત કથા હોય ને એટલે આવે, રામાયણ હોય ને એટલે આવે, પણ બોર્ડ એના મારે અને પછી અંદર સાંભળાવે કઈ બીજું. એ સાંભળવાની થાય, રામાયણ સાંભળવી, પણ રામ તો બિચારા વનવાસ થઈ ગયો કથામાંથી. વાત જ ન આવે. એક રામની વાત આવે, રામના બાને પછી રામ જેવા જ ગુણ અમારામાં હતા, અમારામાં ઈમાં હતા, ભાઈ એનું ચાલુ કરે. હવે એના હોય એવા ગુણ રામ જેવા? किस तरह उल्लू बनाया जाता है हम लोगों को, बुद्धि रखिए. એટલા માટે સીધો ને સૂરજ અને ચાંદ હોય ને ત્યારે આવા ગોળા ન હળગાવાય. રાઈટ? એ નથી એટલે આપણે ચાલુ કર્યો. કાલ દિવસે આપણે કરી એમ. જ્યાં સુધી રામાયણ, ગીતા, ભાગવત છે ત્યાંથી એને વાંચો. વ્યાસજી, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, બધા આચાર્યો, વિષ્ણુ સ્વામી, વલ્લભાચાર્ય, બધાએ આ ગ્રંથોને ઉપાધિ આપી છે અને એનું અધ્યયન કરતા.
કળિયુગે એ બધું કાઢીને હવે નવા નવા આ લખેલું ને ઓલું લખેલું ને એ પકડાવી દીધા. ગીતા છોડીને ઓલું આન તેન પેલું પી પા કરી રહ્યા છે. એ સિસોટી જાજી નહીં વાગે. પ્રત્યર્ષ કૃષ્ણ ચરિતમ, કૃષ્ણની કથા કળિયુગના દોષોને નષ્ટ કરવા વાળી છે. છેલ્લો શબ્દ આજની કથાનું પણ છેલ્લું વાક્ય ભાગવત પ્રધાન. સુખદેવ ગોસ્વામી કોણ છે? ભાગવત પ્રધાન. 3 અર્થ થાય એના. જેણે પોતાના જીવનમાં ગ્રંથ ભાગવતને જ પ્રધાન માન્યું છે. ભાગવત ગ્રંથ સિવાય જેવી રીતે વ્યાસજી કહે છે કિંબા પરેર ઈશ્વર, શ્રીમદ ભાગવત છે તો પછી કિમ અન્ય બીજા પુરાણ ને બીજા ગ્રંથની જરૂર શું છે? સૂર્ય ઉગ્યો છે તો મીણબત્તીની જરૂર શું છે? વ્યાસજીની છેલ્લી અંતિમ કમાઈ. ગોકર્ણજીને સૂર્ય ભગવાને ભાગવત કથા કરવાનું કીધું, ધુંધુકારીનો ઉદ્ધાર થયો. ઉદ્ધવજી દ્વારિકાધીશ ભાગવત રાણીઓને સંભળાવીને મોક્ષ કરાવવાનું કીધું. મૈત્રેયજીએ ભાગવત કીધું, સુખદેવજીએ ભાગવત કીધું. અને અત્યારે ભાગવતને છોડીને ઓલું પુરાણ ને આ પુરાણ ને તે બધાએ ધંધા ખોલ્યા છે. એવા લોકોથી મેળ નહીં પડે. સુખદેવજીએ જીવનમાં ભાગવત સિવાય ન ગાયું. આ તો તમારે કઈ કથા કરાવીશ, ઓલો કે અમારે આ કરાવી તો એ કરશું 25,000. શું થશે? પિત્રોનો ઉદ્ધાર, સ્વયંનો ઉદ્ધાર. ભગવત જીવનમાં સમાજમાં પ્રેમ રસ ભક્તિ લાવી હોય તો રજોગુણ તમોગુણ સત્વગુણથી પરે જે નિર્ગુણ પુરાણ ભાગવતનો જે પુરાણોનો રાજા છે. આની જ કથાઓ થતી. અત્યારે જે બધી કથાઓ થાય ને ઉપડી ગયેલી વાતો છે, ઇતિહાસ નથી. સુખદેવજીએ ભાગવત ગાયું, કેવલ ભાગવત પ્રધાન, બીજો ગ્રંથ નહીં. કારણ કે સાર આમાં આવી ગયો છે. મૂળ આ છે, અંત આ છે. કળિયુગમાં સમય બહુ ઓછો છે. અથવા બીજો અર્થ, ભગવાનની ભક્તિ કરે એવા વૈષ્ણવોને ભાગવત કહેવાય. જેણે પોતાના જીવનમાં વૈષ્ણવોને પ્રધાન માન્યા છે, ઈશ્વર જેવા માનીને પૂજા કરીને સેવા કરી, સંતોને ગુરુઓને, એને કહેવાય ભાગવત પ્રધાન. ગ્રંથ ભાગવતને મેન માને અથવા જેણે જીવનમાં ભક્તિ કરતા હોય, જે કૃષ્ણના ભક્તો સાચા વૈષ્ણવ હોય, નરસિંહ મહેતા જેવા વૈષ્ણવ જનતો તેને કહીએ ઈ કોટીના, એને એની સેવા કરે, એની શરણ લે, એની વાત માને. એરે ગેરે ઓલા 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 બધાની નહીં. અથવા ત્રીજો અર્થ, જેટલા ભાગવતો છે એમાં જે સૌથી મેન છે એ સુખદેવ ગોસ્વામી. આ કથાને ઘણા વૈષ્ણવો સાંભળી રહ્યા છે, એટલે હું સાર વસ્તુ બોલવા જઈ રહ્યો છું. સૂત ગોસ્વામીના ભાગવત કરતા પણ શુક મુખાતની વાત શું કામ કરી છે ખબર? વ્યાસજીએ સૂત મુખાત અમૃત નથી કીધું, શુક મુખાત અમૃત. કારણ કે સૂત ગોસ્વામીએ 1000 વર્ષ યજ્ઞ હાલવાનો હતો. ભાગવત પૂરું થઈ ગયા પછી કે એની પહેલા શૌનકજી જે પ્રશ્ન પૂછતા ગયા ને તો પદ્મ પુરાણ, આ પુરાણ બધું કહેતા ગયા. મિક્સ કરી નાખ્યું છે બધું. કહેતા ભાગવતે કીધું છે. જ્યારે સુખદેવજીએ શ્રીમદ ભાગવત સિવાય બીજું કાંઈ નથી કીધું. એટલે શુક મુખાત અમૃતમ. સૂતજી પણ ભાગવતના શ્રોતા છે, પણ અધિકાર લીલા. આ બધી વાત છે ને સુબોધનીમાં વલ્ભાચાર્ય મહાપ્રભુએ સમજાવી છે. આ ભાગવતનું તારતમ્ય શ્રોતા વક્તામાં. બધા શ્રોતા વક્તા છે પણ અંતર છે. જેવી રીતે રામાયણમાં યાજ્ઞવલ્ક ભરદ્વાજ, કાકભૂષણજી ગરુડજી, શંકર અને પાર્વતી, બધા રામાયણના જ શ્રોતા વક્તા છે, પણ તારતમ્ય છે, અંતર છે. ભાવનામાં, હેતુમાં, કરવાની પાછળ જે ભાવના હોય, જે પર્પસ હોય, એમાં અંતર છે. એ પ્રમાણે ફળ ફરી જાય. આથી વધારે વાત કરીશ તમને ઊંઘ આવશે, પણ આટલું સમજ્યા તો બહુ છે. અમારી ખાલી એક મેં ખાલી ટેલેન્ટ આપ્યું છે. આની અંદર આને એક્સપ્લેન અને વ્યાખ્યા કરવા માટે બહુ સમય જોઈએ, પણ સમજદાર કોઈ ઈશારા કાફી હોતા. એટલા માટે ભાગવત પ્રધાન. બધા દેરા નથી ધોણતા. સુખદેવજી, મીરા કે ને મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. ચૈતન્ય મહાપ્રભુએ કીધું મત પ્રાણનાથસ્તુ સ એવ, બીજો નહીં કોઈ. આપણી ઘોડે નહીં. આપણે ઘણાને પૂછીને કોને માનો? બધાય નહીં.
ઉદાર થઈ ગયા બાપા. અને હકીકત ખોટા બધાને માને નહીં, હકીકતમાં કોઈ નથી માનતા એ કહેવા વાળા. કારણ કે કોઈની ઉપર વિશ્વાસ ત્યારે જ બધે માને. આ તો એવું જ થયું કે કોઈ છોકરીના લગ્ન થાય અને કોકની પત્ની બની જાય અને આપણે એને પૂછીએ કે તું કોની પત્ની છે, અને કે માર ખાય કઈ બીજું બધાને કે એને એના પતિનું નામ લેવું જોઈએ કે બધાને કેવું જોઈએ? એમ આપણે આત્મા છે અને મમે વાંશો. ગીતામાં કૃષ્ણ કહે છે તમે બધા મારા છો, તો હું કેવું જોઈએ? અને આપણે કે હું તો, એટલે આ મૂર્ખતા છે ભાઈ. આને ઉદારતા માની લીધી સમાજ. હું અહીંથી પૂછું કે અમદાવાદ જવું છે, કયો રસ્તો જાય? બધો રસ્તો જાય. તું ખાડી આવે ઉલકર મહુવાની, જે જાતો હોય એ જાય, બધા નો જાય. બધા સરખા છે, બધા સરખા છે. પોલીસ વાળા હોય ને એમાં હવાલદાર હોય, એમાં ઇન્સ્પેક્ટર હોય, કોન્સ્ટેબલ હોય, ડીએસપી હોય, બધા પોલીસ. પણ બહુ ફરક. ઓલા હોની નોટમાં હાલતા થાય, બરોબર ને? ગાડી ફોટવાણી હો આપો તો એ પોલીસમાં, અને જે હોય ને કલેક્ટર, બહુ ફરક કે નહીં? એના એક ઓર્ડરમાં આખી ટીમ બારી નીકળે, હજારો પોલીસની. પણ આપણે પેલા ગામડામાં નાના હતા ને ત્યારે આવી ભાન નથી. પોલીસ તો બીન ભાગતા, પછી ખબર પડે કે આ દંડાવાળા આ તો 2000માં વ્યા હોય જાય. બીન મરી ગયા એમ તો પોલીસ એટલા નામ નાના હતા લેશન. પોલીસ આવશે, પકડી જાય તો પોલીસ ભાડ્યા નથી ને ભાગ્યા નથી. પછી શહેરમાં ગયા, જ્યાં ઓલા પોલીસ પડે તો આમ થાય ભાગતા. પછી કહો કે ભાગો હું કામ? પોલીસ તાકે પણ એ કાંઈ ન કરે. પછી સમજાણો કે આમ છે બધું. એમ બધું છે, પણ કોનો હું પાવર છે? યોગેશ્વર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે, એના છે. એનું ભજન કરે, એની કથા. એણે રામ અવતાર, નરસિંહ અવતાર, વામન અવતાર, આ બધા અવતારો એણે લીધા. અને એનું ભજન કરવાથી બધાનું ભજન થઈ જાય. આ છે ભાગવત પ્રધાન, કૃષ્ણ પ્રધાન, એની ગીતા, એનું ભાગવત પ્રધાન, એની સેવા ભક્તિ કરનારા ભક્તો પ્રધાન, અને એનું નામ પ્રધાન. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે હરે રામ 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 હરે. જેને જ્યાં મથું હોય એના મથે. ગોપી ઉદ્ધવને કહે છે હમ તો શ્યામ કી દીવાની હે ઉદ્ધવ. योग कहाँ राखे, यहाँ रोम रोम श्याम है. ये तारो के तारा पोथा पथरी तारो योग बीजे हंभळाई जा भावनगરમાં. અમારે તો રોમ રોમમાં શ્યામ ભર્યો છે, જગ્યા જ નથી. અને મનડું 25 હોય 50 હોય, મનડું એક જ છે. અને એ શ્યામ લઈ ગયો છે. એટલે અહીંયા તારી ડાળ નહીં ગળે, આ દુકાન તારી બીજી આંખ. हम प्रेम नगर की बंजारन, हम ज्ञान की उलझन क्या जाने. અમે પ્રેમનગરની છે. અમને આ જ્ઞાન બાનમાં સમજાય નહીં. બજારોનો ધંધા તમે કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ રામ. ધન્યવાદ તમે આટલું ધૈર્યથી બેઠા એ માટે. પણ હું ભાગવત કથાના સાર શબ્દો પરંપરાથી પ્રયાસ કરું છું કે યથાર્થ ભાગવત તમને મળે, અને સાથે સાથે એને સમજાવીને વ્યવહારિક હળવા બનાવવાનો પણ. છતાં હું એક તુચ્છ સંસારી માણસ છું, અલ્પબુદ્ધિ, ઘણી બધી ત્રુટિ રહેતી હોય, સ્વાભાવિક છે. પણ તમે બધા વૈષ્ણવો સાર ગ્રહણ કરો અને સ્વયં ગીતા ભાગવત વાંચો. અહીંયાથી તો કેટલું કહેવાય, થોડુંક હિન્ટ દેવાય, બાકી તો તમારે પછી ખોલવું પડે ને, જોવું પડે. તો સાહેબ સૌને નિવેદન છે કે ભાગવત પ્રધાન બનો, ભવસાગર તરી જશો. જેમાં એ સુખદેવજી કેવલ ભાગવત કથા, બધે બધું નહીં. એક જ જગ્યાએ 100 ફૂટ ખોદો ને 200 ફૂટ પાણી નીકળે. બાકી 10 ફૂટના બધે ખાડા કરી નાખો, બીજા હાલ એવું ન રહે, પાણી ન નીકળે, કાંઈ ન થાય. કંઈક એક જગ્યાએ મજજો, બેડો પાર લાગશે. અને આપણે તો ગુજરાતના દ્વારિકાવાળાના, કૃષ્ણને છોડીને બીજે બધું છોડીને ભગવાન ગુજરાતમાં આવ્યા. અને ગુજરાતી થઈને આપણે બીજે ઘંટડીઓ વગાડતા હોય, લાજ ન મરી. ભગવાનને આટલા બધા હાસવતા હતા અને બધું છોડીને એને દ્વારિકા ગુજરાત પસંદ કર્યું. અને ગુજરાતીઓ દ્વારકાવાળાને કાઢીને બીજું લાવે છે. તો ભગવાન એ ઉપર રહ્યા મૂંઝાતા છે. સારું એનું મગજ ફરે એ પહેલાં તમે સમજી જાઓ. दिल से कहना चाहिए हम कृष्ण के हैं, कृष्ण हमारे हैं, और किसी का क्या लेना देना. અને છેલ્લે એ જ બચાવશે દ્વારિકાવાળો. દ્રૌપદીને એ જ બચાવાયો હતો. એના ભાઈને, હગાને, દાદાને, પતિને બધા પીડાઈ રહ્યા.
સાડીનો અવતાર એણે લીધો. કૃષ્ણ સાડી ચાલુ થઈ સુરતમાં પછી ઉપડ્યું. પહેલાં તો અહીંથી ચાલુ થયેલું છે. છેડો ન મળ્યો દુર્યોધનને, ફીણ નીકળી ગયા દુશાસન. ક્યાંથી મળે? દ્વારિકા વાળો લીપટાઈ ગયો. તો સાડીની નારી છે કે નારીની સાડી છે કાંઈ સમજાતું જ નથી. ન જડે છેડો. આમ તો એને કૃષ્ણનો છેડો શિવને ને શારદાને નથી જડ્યો, એમાં આને ક્યાં જડે? અનંત છે ભાઈ, પૂર્ણ. પ્રભુપાદને વંદન કે આવી પવિત્ર ભાગવત કથામાં મારીને તમારી મતિ અને અવસર આપ્યો. વાસ્તવમાં જે કાંઈ કથા કીર્તન થાય આપણે બધાએ દિલથી માનવું પડશે કે આ દ્વારિકાધીશની અને આપણા સદગુરુની દયા છે. બાકી આપણા પુણ્યમાં એ પ્રતાપ નથી કે આવું મળે. આ બસ કૃપા છે. એને લૂંટો અને જીવનમાં ભજન કરો, આનંદ કરો. બાઈ મીરા પ્રભુ ગિરિધર નાગર, ભજન બિના નર ફીકો. ભજન વગર ફીકું છે બધું. અને ભજન એટલે ઊંધું લટકવું ને આમ જવું ને તેમ જવું ને ઓલકરી દોડવું. ભજન એટલે કળયુગ કેવલ નામ આધારા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. બસ સંતોષ રાખી પુરુષાર્થ કરતા કરતા ભગવાનના નામ લેતા રહ્યો. જે ઈશ્વર ફળ આપે એમાં ઈશ્વર સેવા કરતા કરતા આંકો. જેવી રીતે રાખે રામ એવી રીતે રહીએ. સીતારામ સીતારામ કહીએ. મેં એક ભજનમાં એડ કર્યું, કોઈની હળી ન કરીએ. સીતારામ કરીએ પણ કોઈની હળી ન કરીએ. જય શ્રી પ્રભુપાદ. હરે કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે. તો અત્રે ઉપસ્થિત ઘણા મહાનુભાવો આવ્યા છે, જેમાં દયાગીરી બાપુ આવ્યા છે અને મહંતસિંહ કિશોરગીરી બાપુ. એને હું નિવેદન કરું મંચ સ્ટેજ પર આવે અને પુષ્પહાર ગ્રહણ કરે. આવો પ્રભુ. અત્રે ઘણા બીજા મહેમાનો પણ છે, તેનું આપણે મહામંત્રથી સ્વાગત કરશું. ઓદાભાઈ વડવા, ભરતભાઈ ગુગરાળા અને મનુભાઈ કોબડી. હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. તો ગઈકાલે જે સ્વામિનારાયણ મંદિરથી સંતો ભક્તો પધાર્યા હતા એને આપણે તો જે સંતો ભક્તો કાલે આવ્યા હતા જે સ્વામિનારાયણ મંદિરથી તેને આપણે શ્રી નંદનંદન ગૌશાળામાં 51 રૂપિયાની સેવા આપી છે. ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમી મહોત્સવ છે એ ઉપલબ્ધ આ સુંદર ભાગવત કથા અને ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક થવાનો છે. તેમાં શિવ બંસલ, ભૂપેન્દ્ર શ્રી અગ્રવાલ અને સચ્ચિદાનંદ હરિદાસ પ્રભુએ ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક લખાયો છે. એનો પણ ધન્યવાદ. હવે આપણે શ્રી ભાગવતની આરતી થશે તો બધા ભક્તો ઊભા થઈ જશે અને જે ભક્તો રતન પ્રભુજીના જે મહેમાનો છે એ બધા ભગવાનની ભાગવતની આરતી ઉતારવા માટે આવે. आरती अति पावन पुराण की
विज्ञान खान की। धर्म भक्ति विज्ञान खान की। महापुराण भागवत निर्मल। महापुराण भागवत निर्मल। सुखमुख विकलित निगम कल्पफल। निगम कल्पफल। परमानंद सुधा रसमय फल। रस रस निदान। सरस निदान। कलिमल मथनी ताप निवारे। कलिमल मथनी त्रिताप निवारे। जन्म मृत्युमय भव भयहारिणी। ओ सेवक सतत सकल सुखकारिणी। सुबहु सदी हरि चरित्र गाने। विषय विलास विमोह विनाशिनी। ओ विमल विराग विवेक विकासिनी। ओ भगवत तत्व रहस्य प्रकाशिनी। परम ज्योति परमात्मा ज्ञान की। परमहंस मुनि मना उल्लासिते। रसिक हृदय रस रास विलासिनी। मुक्ति मुक्ति रति प्रेम सुदासिनी। जय प्रिय सुजानी। हरे कृष्णा 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 हरे हरे। हरे राम राम राम